ઓહો રાણી ઉભા રહ્યો. હા ક્યાં જાવ છો? દેખાતું નથી. હાથમાં હાંડો હોય તો ક્યાં જાતા હોય? પાણી ભરવા જાતા હોય ને. છે હા તો ગામમાં નવા નવા એવા લાગો છો. હા હજુ 2 દિવસ પહેલા જ આવ્યા છે. પણ તમે કોણ છો? હા અને મને કા રોકી તમે? કા હા ગામમાં નવા આવ્યા હોય હવે એને રોકવાનાય નહીં. હા તમને ખબર છે કે આ ગામમાં પાણી ભરવું હોય તો પહેલા મને પૂછવું પડે હું કોણ છું. એની ઓળખાણ તમને કોઈ આપી નથી લાગતી? ના બેન, તમે કોણ છો ને એની ઓળખાણ મને કોઈ આપી નથી. પણ તમે જ આપી દો ને તમારી સાથે તમે કોણ છો એ ઓળખાણ હા તો તમારી. મારે જ આપવી પડશે ને ઓળખાણ. આખા ગામમાં એવું તો કોઈ તમને ભટકાણું નહીં હોય કે તમને મારી ઓળખાણ નહીં આપી હોય કે પેલા પાણી ભરવા જવું હોય તો મને પૂછીને આવવાનું. ના, મને તો એવું કોઈએ કીધું નથી કે પાણી ભરવા જવું હોય તો પેલી છોકરીને પૂછીને જવાનું એમ. હા તો કહી દઉં હું આ ગામના મુખીની દીકરી છું. હા નહેરમાં પાણી ભરવા આવવું હોય ને તો પેલા મને પૂછીને આવવાનું. બાકી એક ગાગર હોય આ નહેરમાંથી પાણી ભરીને નહીં જવાનું. હા એટલો રોબ હાલે આપણા ગામમાં. હા તો પાણી ભરવું એમાં વળી તમને શું પૂછવું? આ નહેરમાં તમે પાણી તમે નાખવા આવ્યા છો હો? હા ગામ મારા બાપા ઉપર હાલે. મુખી છે મુખી મારા બાપા આ ગામના એટલું સમજી લેજો. હા નઈત નવા 2 દિવસના ગામડિયાના અહીંયા આવ્યા છે અને વળી પાછા પૂછે છે કે હા નહેરમાં પાણી તમારા બાપા નાખી ગયા. ઠીક, એટલે વરસાદ મુખી બાપાએ કીધો હોય છે ને ભગવાને કર્યો હોય છે કા? એવું છે બેન? હા મારી હામી ઝીબડી નહીં એક નકર આ 2 દીમાં જેમ આવી છો ને ગામમાં 2 કલાકે નહીં થાય ગામની બહાર કાઢતા. હા એ તો જોવું ને કોણ કોને ગામની બહાર કાઢે છે. અમે કઈ એવા ખરાબ કામ તો નથી કરતા કે અમને કઈ ગામની બહાર કાઢી દે. કીધું ને તને ઝીબડી એકમાં મારી સામે. હા જેમ હાંડો લઈને આવી છો ને એમ ખાલી હાંડે પાછી વઈ જા નકર મારા જેવી ભૂંડી કોઈ નહીં થાય. હું હું કામ ને જાઉં? પાણી ભરવા આવી તો હું કામ ખાલી હાંડે પાછી જાઉં? હા નહેરમાંથી એક પાણીનું ટીપું લઈને બતાય જોઉં છું કેમ ગાગર તું ભરશો તારી. કેમ ભરું? તમને હું ભરીને બતાવું. લ્યો ને એમાં શું થઈ ગયું? હા આમ ભરાય પાણી. હા સુધીમાં હા ગામમાં મને પૂછ્યા વગર આ નહેરમાંથી એક ટીપું કોઈએ નથી લીધું અને કાલ સવારની આવેલી 2 દીમાં મને પૂછ્યા વગર તું પાણી ભરસ? પણ આ નહેરમાંથી પાણી ભરી એમાં તમારું જાય છે હું? પેલા પૂછવું પડે. હા મુખીની દીકરી છું. મુખીની દીકરીને કે મુખીને પૂછવું પડે કે બાપુ હા નહેરમાંથી પાણી ભરવું છે ભરીએ કે નહીં? જો બેન, પાણીની સંશોધન છે ને તમે કોઈએ નથી કર્યું. ઈ તો ઉપરથી ભગવાને અરે ઓ સંશોધન વાળી બાઈ જ્યાંથી આવી ને ઈ ઘરે પાછી વઈ જા નકર આ 2 કલાકમાં જે ગામેથી આવી છો ને ઈ ગામે પાછી મોકલી દે. જા મોઢું જોયા વગરની. હવે મને લાગે છે કે મુખી બાપાને જ કહેવા જવું પડશે. અરે જા કહી આય મુખી બાપાને અને મુખી બાપાના બાપાને કહી આય. હા, બાકી મુખી પૂછ્યા બાપાને- વગર આ નહેરમાંથી એક પાણીનું ટીપું લીધું છે ને તો મારા જેવી ભૂંડી કોઈ નાથ. હા, આમાં ભૂંડી લાગે ક્યાંથી? એના બાપાના બાપા સુધી જાય પછી. હા જા બેન બોલ્યા વગરની. હા આલી આવી. આ અંકિતા છે ને છોકરી આપણી જિદ્દી થઈ ગઈ હો. આ એકની એક છોકરી એટલે લાડકોટથી પાડીને એટલે હવે ગામમાં છે ને બધાની સામે દાદાગીરી કરતી હોય છે. એ તો તમને ખબર છે ને પહેલેથી જીદીલી છે ને હવે કઈ સુધરવાની છે? એ નાની હતી ને તોય છે ને કેટલી ફરિયાદો સાંભળી છે. ગામ આખાની ફરિયાદો કરતા બધા. અને ઓલી આ નિશાળમાંથી ને એનો ફરિયાદ લઈને આવતી. હા, અને હજી એક ફરિયાદ હું વધારે લઈને આવી તમારી છોકરીને. કોની? અંકિતાની? હા, તો બીજા કોની હોય મુખી દાદા? હા હવે બેટા દીકરી અમારી છે થોડી પણ હવે જો લાડકી છે એટલે નાની મોટી ફરિયાદ હોય જે હોય એ કહી દો. નિરાકરણ થતું હશે તો કરશું ને દીકરીને પૂછીશું હકીકત શું છે એ. પણ બેન તમે છો કોણ તે કે મારી દીકરીની ફરિયાદ લઈને આવ્યા? અમે બહારથી આવેલા છીએ તમારા ગામમાં રહેવા માટે. પણ તમારી દીકરી આજે હું કુવે પાણી ભરવા ગઈ હતી ને તો મને પાણી જ ના ભરવા દીધું અને આડી આવે છે અને બધા આરે ત્યાં બાંધે છે. હવે એમાં એવું છે કે એ કે એમ તમે કરતા નહીં હોવ બાકી ને કુવે પાણી ભરવા દેવામાં તમને શું વાંધો આવે? ઈ કે એમ અમારે કરવાનું મુખી દાદા ગામમાં? પણ વારા ફરતી વારા પાણી ભરાય ને. વારા ફરતી વારા પાણી શું પાણીની ગાગર ભરે ને ઢોળે એવું કરતી હતી. કોઈને નથી પાણી ભરવા દેતી. એ તમારે બધાને છે ને ઉતાવળ ગામ આખાની હોય એટલે છે ને લાઈનમાં વારા લગાવો અને ભરી લ્યો તો કોઈને કાંઈ તકલીફ ન પડે. પણ હવે તમે બધાને છે ને ત્યાં ગયા પછી બાંધવાનું જેટલું બધું વધી ગયું બધાને તમારું કુવે કાંઠાની તો કેટલી ફરિયાદો આવે જ મારે તો સવારથી સાંજ સુધી.
હા તો પછી એટલી તો ખબર હોય ને કે તમારી દીકરીની જ ફરિયાદ આવતી હોય બધા લઈને, તો વાંક કોનો હોય? તમારી દીકરીનો હોય કે ગામની બધી બાયુનો હોય? એકલી મારી દીકરીની ફરિયાદો ન હોય, બધાય સમજવાનું હોય. બધાય ફરિયાદ લઈને નથી આવતા કઈ તમારે જેમ તમ તારે? હા, મને તો એમ હતું કે મુખી દાદાને કહેવા જઈશ તો મુખી દાદાને ખબર હશે કે મારી છોકરી હત્તર લખણી છે તો મુખી દાદા સમજશે. ના, પણ મુખી દાદા તો હમુકાના બીજાને જ લેતા પડે છે. તમારી છોકરી એક તો હવની વાહે આવે, બધાની વચ્ચેથી ઘૂસીને પાણી ભરે. પાણી ભરેનો તો વાંધો નહીં, મુખી દાદા પાણી ભરીને પાછું ઢોળી નાખે છે, બીજા કોઈને ભરવાય નથી દેતી પાણી. ઓ બેન, મોઢું સંભાળીને વાત કરજો. તમારી દીકરી એટલે મારી દીકરી કઈ ખરાબ નથી કે બાધેડું નથી. એ તો બધી બાયુ ગામની વાતો કરે જ છે. હું 2 દીથા ગામમાં રહેવા આવી છું, પણ 2 દીથા જ્યાં છો અહીંયા બધા મુખી બાપાની દીકરીની જ વાતો કરે છે. અને હું તમારી દીકરી ના કહું તો હું એમ કહું કે મારી દીકરી હું એને એ હશે, હવે અમે જોઈ લેવું. એ આવે ને એટલે પૂછી લેવું આમાં કોનો વાંક હતો, જોઈ લેવું મેં. જો મુખી બાપા તમે છે ને હવે તમારી છોકરીને સમજાવી દેજો. બાકી તમારી છોકરી છે ને હવે કુવે ગામની બાયુના હાથના માર ખાય એ તો નક્કી જ છે. કારણ કે બધી કુવે બાયુ એનાથી કંટાળી ગઈ છે. નથી કોઈને અહીંયા કપડાં ધોવા દેતી, નથી કોઈને શાંતિથી બેહવા દેતી, કે નથી કોઈને પાણી ભરવા દેતી. તો એવી બધી એને હું આડવડાઈ ગામમાં કરીને મળે છે તમારી દીકરીને? હું તમે ગામના મોભી તમારી દીકરીને બધા આડવડાઈ કરવાની? એ હોય, હવે કોક નાનપણથી છે ને બધા એ મારી દીકરી મારા કરતાં વધારે થોડાક ગરમ દિમાગની છે. અને જો એની નજર સામે કોક આમ તેમ કરતું હોય ને તો 2 શબ્દ ચોખ્ખે ચોખ્ખા કહે હોત ને દે. ખોટું કરતા હોય ને મુખી બાપા કઈને તો સમજા. અમે તો અમારું ક્યાં કામ કરતા હોય અને અમે તો અહીંયા કુવે પાણી ભરવા ગયા હતા. એ તમને છે ને પોતાના કોઈના વાંક દેખાતા નથી, બધાને છે ને મારી દીકરીના વાંક દેખાય છે. હા, તકલીફ ત્યાં છે અમારે. હા, એટલે આખા ગામની બાયુ ખોટી નહીં, તમારી એકની જ દીકરી સાચી છે એવું થાય ને આમાં તો નક્કી. એ હા, અમારી છે ને એકની દીકરી જ હાસી હો. હા, એ તો ગામનું જ્યારે કોક મારશે ને ત્યારે ખબર પડશે કે તમારી દીકરી સાચી છે કે ગામની બાયુ સાચી છે. પણ મને તો એમ હતું મુખી દાદાને કહેવા જાય તો મુખી બાપા સમજશે, પણ તમે એમ નહીં સમજો. તમારી દીકરી કાઢાવાર કોકના માર ખાઈને આવશે ને ત્યારે તમને ખબર પડે. માર તો છે નહીં ખાય મારી દીકરી, એ બીજાને મારીને આવે એમ છે, પણ એને ક્યાં ખબર છે. બસ ગામના લોકોને ફરિયાદો કરવી છે ને આ આપણી દીકરી પણ છે ને હવે ગામની સામે તો આપણે આપણી દીકરીને ઢાંકવું પડે ને. આપણે એની ફરિયાદો સાંભળતા હોય એટલે આપણને ખબર છે. હવે આ કાલ સવારે ગામમાં રહેવા આવ્યા છે એ આ ઠેક અહીંયા સુધી પૂગીને આપણને ફરિયાદો કરે છે, દીકરી આમ ને દીકરી તેમ. તમારી આવી છોડી દો. હા, તું અત્યારે પાણી ભરવા ગઈ હતી? ના ના, હું ને પાણી ભરવા જાઉં? હા, ગામમાં આટો મારવા ગઈ હતી કે કોઈ સકલું ફરકતું નથી ને. હા, તે આ કોક બેન ફરિયાદ લઈને આવ્યા હતા કે તમારી સોડી કુવે અમારે હારે આવીને બાંધે છે ને પાણી ભરવા નથી દેતી. હા, તો હું કરું બા? હા, કોઈક ગામના બહારના આવે ને આપણા નહેરમાંથી પાણી ભરી જાય એમ કઈ ભરવા દેવાય પાણી? એટલે છોડી તને કેદી અક્કલ આવશે? હે, આ મુખીની છોકરી તું રહે એટલે તારે ગામમાં મારા નામે ચરી ખાવાનું એમ? હા, મુખી બાપા અહીંયા આરામ કરતા હોય તો ગામમાં મુખીની છોકરીને એનું ધ્યાન તો રાખવું પડે ને ગામનું. કોઈ ગામના આવ્યા હોય ને એને પાણી ભરવા દેવાય, આપણે ના ન પાડે. આપણે રહ્યા મુખી, આપણે બધાનું ધ્યાન રાખવાનું હોય. એટલે 12 ગામના આવીને આપણા નહેરમાંથી પાણી ભરી જાય, પછી આપણા ગામવાળાને પાણીની ખૂટ પડે તો આપણા ગામવાળા બિચારા ક્યાં જાય? બધા અહીંયા આવશે, મુખી બાપા ગામમાં પાણી નથી, ત્યારે શું કરશો? એ પીવાના પાણી હાટું થઈ ને ઝઘડા ન કરાય. અને પીવાનું પાણી તો છે ને બધાને આપવું પડે. એ માણસ છે ને પરબ ખોલાવે છે. આ તો ઠીક છે આપણી પાસે કોઈ સગવડ નથી માંગતું, નકર આવે છે પાણી એમાં રાજી તો રહે છે ને પ્રજા આપણી, અને પ્રજાનું ધ્યાન રાખવું પડે આપણે. હા, તમે આ ગામના મુખી છો કે નહીં? તો આ ગામનું ધ્યાન રાખવાની અડધી જવાબદારી મારી છે. એટલે હું ધ્યાન રાખું છું ને કે આ ગામના લોકોને કાંઈ તકલીફ ના પડવી જોઈએ. પણ બીજા ગામના લોકો અહીંયા આવે તો એ જવાબદારી તો કઈ આપણી નથી ને બા? આ ગામમાં આશરો લીધો છે એ બા એમ કહેતી હતી અમે રહેવા આવ્યા છે. હા, તો બાપુ તમને પૂછીને રહેવા આવ્યા છે નહીં ને? પણ બટા એવું ન કરાય. આપણે કોઈ આવ્યું હોય ને એને ભરવા દેવાય પાણી. આ બાંધવાનું શું કામ છે? અને આ પીવાના પાણીની આ ગરમીમાં છે ને ઢોર માણા બધાને જરૂર હોય, અને એ તો દયાનું કામ કહેવાય, કરાય આપણે. બાપુ હા, ખોટું ભાષણ મને આપો માં. હા, તમારું પંચ બેહે ને ન્યા કામ લાગશે એટલે એ બસાવીને રાખો. એ તને છે ને ખોટી દાદાગીરી કરવાની છે ને એમ શોખ ઉપડ્યો છે, મુખીની દીકરી રહી એટલે. અને આમ તું તાર બાપુ સામું બોલ, એ કઈ સારું લાગે? અરે બાપુ હા, હું ક્યાં બોલું છું? હા, તો કહું છું. હા, તો એ ઘરે બેઠા બેઠા આરામ કરતા હોય ને એટલે ગામનું ધ્યાન રાખવાનું તો મારી જવાબદારી છે. એટલે બાપુને કહું છું ખાલી, એટલે તમે ઉપાધિ ન કરતા. આખા ગામનું ધ્યાન
હું રાખે. એ ધ્યાન રાખે એનો વાંધો નથી, પણ ફરિયાદો તારા નામની છે ને ઘેરે ઘેરેથી ઉઠી છે. હવે એક ઘરેથી ફરિયાદો આવે જ તારી. હવે ઈ બા એસે નકામી કે તમને અહીં ફરિયાદ કરવા આવી. નકર આખા ગામમાં કોઈ આવ્યું છે ફરિયાદ કરવા? હા, એક બે જણા છે ઈ મારા વિરુદ્ધમાં બોલે છે, ઈ આવ્યા હશે ફરિયાદ કરવા. ફરિયાદ કરવા ક્યાંથી આવે? તારો તાપ જ એટલો હોય. તું બીજી વખત છે ને ખબર પડે કે આ ફરિયાદ કરી આવી મારા ઘરે, તો તું એને છોડતી ન હોય. પછી આ આખા ગામની બાયું છે ને તારથી બીવેશ, કોઈ ફરિયાદ કરવા નથી આવતી. રાખવો પડે બા, રોબ એટલો રાખવો પડે બાપુ, નકર તમને આ ગામમાં કોઈ ગણે એમ નથી. હા, હવે તમે છોકરાઓ બધું અમારે છે ને મુખીપણાની લાજ રાખશો કે ડૂબાડશો એ તો હવે અમારે સમય આવે નક્કી થાય. હા રાખશું બાપુ, જરૂર રાખશું. હા, તમને નીસુ જોયા જેવું થાય ને એવું તો ક્યારેય નહીં કરવી, એટલે જ આખા ગામનું ધ્યાન રાખું છું. અને હવે તમે ઉપાધિ ન કરતા, ઈ બા આયા ડેલાની અંદર નહીં ઘરે હવેથી. હા, જોયું જાય છે હવે. સારું હાલો ત્યારે. હા, તમારે બેન ચા પીવો છે તો ચા બનાવી દો, બાકી ગરમ થાવમાં હવે. હા, તે બનાવી આવી જા હારોથી સા, એટલે માથું ઉતરી જાય. સારું, આખા ગામનું તો કઈ સિંધુ નથી કરતી, પણ મારા બા અને મારા બાપુ કહે ને એટલે કરી દેવું પડે. હો, એ આ લાડકી થામા પાછી જા હવે. જામ હટ. આ પોતાનો સ્વભાવ સુધારવો નથી અને સામે પાછા આપણને પેલું કહે ને હલકો લોહી હવાલદારનો, એમ આપણને ખીજાય એટલે કે તમારું ધ્યાન રાખું છું, તમે નથી રાખી શકતા. એટલે વાર લાગી, આ પાણી ભરવા ગઈ હજી આવી નહીં. તો ભૂખ લાગી છે ને. શું થયું? શું થાય? મુખીની દીકરી આ ગામમાં હું કર્યું મુખીની દીકરી વળી? કુએ પાણી ભરવા ગઈ હતી, પાણી ના ભરવા દીધું, આડો પગ કર્યો. કેમ પાણી ભરવાની ના પાડી? બાર ગામથી આ ગામમાં જે લોકો આવ્યા હોય એને પાણી ભરવા ન દઈએ ઈ કે. અરે કઈ એવું થોડું હોય? હા, ગામમાં રહેવા આવ્યા છે પાણી નહીં ભરવા દેવાનું? ના, ન ભરવા દીધું, આડા પગ કર્યા. હા, મુખીની સોડિયા માથા ભારે લાગે છે. માથા ભારે એટલે હદ બારી, બધી બાયું ને કુવે એની વાતો કરતી હતી. હા, તો પણ તારે મુખી બાપાને ફરિયાદ કરાય ને. પણ હું નહીં ગઈ હોય મુખી બાપા પાસે, ત્યાં જઈને ફરિયાદ કરી આવી, પણ એ મુખી બાપાને તો હું એની દીકરીનો જ પક્ષ ખેંચવાના છે ને. એ વાતે હાચી. હા, મોટા માણસો હોય ને આવા જ હોય. એની પ્રજાને છે ને માથે ચડાવીને રાખે, એને સમજાવે નહીં, એને ખબર ન પડે કે ગામના રહેવા આવ્યા છે તો મહેમાન કહેવાય ને હા સવા જોઈએ. પણ ના, આવી બધી તેને ખબર ન પડે ને. આ બધા મોટા માણસોનો વાંધો જ આ બધાનો. હા, તો એ જ ને, તમારો કઈક વાક છે કે બાકી મારી દીકરીનો તો કોઈ દી વાક જ ના હોય. અને મુખિયાણીને તો અભિમાનનો પાર નથી બરાનો તો હામો હોય જ ને. મુખીની ઘરવાળી રહે કે નહીં, હે એટલે એને પાવર હોય કે ગામમાં અમારો વટ પડે એટલે બધા છે ને એની પ્રજાને છૂટછાટ બધી આપે. એટલે આ બધા છે ને આવા કાવતરા કર્યા કરે. એને છે ને અત્યાર સુધી મારા જેવી માથાની ભટકાણી નહીં હોય ને, એટલે હવે આડે આવા દે, હાંડે હાંડે ન મારું ને તો કેજો. અરે શાંતિ રાખ, આપણે છે ને અહીંયા પારકા ગામમાં આવ્યા છીએ, બાધવા બોલવાનું ન હોય, આ સમજાવાય બધાને. કેમ સમજાવી? પણ એ સમજી આવી હોય તો સમજાવીએ ને. કુવે સાચું કહું ને તો બધી બાઈઓ એની વાત કરતી હતી, એ કહેતા હતા કે આ મુખીની છોકરી છે ને બહુ માથા ભારે છે, એ કે બધાને યારે બાતતી જ હોય. કે એ વાત સાચી, પણ હવે આપણે છે ને બહુ એનો ગણીને ગાંઠે નહીં બાંધવાનું, આપણે છે ને થોડુંક જાતું કરવાનું. એ ન હોય ત્યારે આપણે પાણી ભરવા જવાનું, એ હોય તે નહીં જવાનું આપણે. તો હું મારે આખો દી કુવે રાહ જોઈને જ બેહવાનું કે મુખીની દીકરી ન આવે ને હું પાણી ભરીને ઘરે જાઉં, તો હું પાણી વગરનું બાકી આપણે રહેવાનું? તને સમજાવીને ઈ તે મારે છે ને કામ કરો ને, આ દાર કરાવી દો ને, એટલે મારે બાર પાણી ભરવા જ ન જાવું. તો હા, આપણા બાપાનું નથી હો. હા, આપણે વગર રહેવા દીધું ને સારું કહેવાય. આ વાડીમાં પડ્યા છે ને તો પડ્યું રહેવાય. હા, તો પછી બસ તો છે ને હું મુખીની છોકરીને મારે બોલવું જ પડશે. એટલે તમે મને છે ને ખાલી ખોટા સલાહ ના આપો, મને ખબર પડે છે મારે શું કરવું. ઈ હા, તારો મગજ છે ને થોડોક શાંત રખાય. આપણે કોકના આશરે પડ્યા હોય ને તો એ રીતે રહેવાય. પછી છે ને બધે છે ને હાવત થઈને ન રહેવાય, ક્યાંક છે ને બકરી થઈને રહેવું પડે. હા, મારો વરસ ન સમજતો હોય તો પછી મુખી બાપા હું સમજવાના છે પારકા થઈને? મારો વરસ એની દીકરીનું ઉપરિયામણું લઈને બેઠો. કેમ તમને મુખીની દીકરી બહુ ગમતી લાગે? કા તમે જોઈ લાગે છે ને? એટલે બાપા, હું એને કોઈ દી મળ્યો નથી. આમાં ગમવાની વાત ક્યાં આવી? આ તારી વાતો છે ને ઊંધા રસ્તે જ વહી જાય સીધી. ના, તો તમે એનો પક્ષ લ્યો છો એટલે. અરે પણ હું કવિ સાંભળતો ખરી. હું એમ કહું છું આપણે પારકા ગામમાં રહેવા આવ્યા છે તો આપણે જરાક મર્યાદાથી રહેવું જોઈએ. કોઈ વાધવા બોલવાનું ન કરાય, એમ તને કહું છું. તો પારકા ગામમાં આવ્યા તો શું થઈ ગયું? આપણે આપણું કામ નહીં કરવાનું? હું ક્યાં બાંધવા બોલવા ગઈ હતી? હું તો મુખીની દીકરીને ઓળખતી નથી, આજ પહેલી વાર જોઈ હતી મેં એને. એ ભગવાન, આમાં કોને સમજાવી? આ બાયું છે ને કોઈ વાતે સમજે નહીં. આમ
મારે મૂકીને છોડીને મળવું પડશે એવું લાગે મને. હા તમારે મળીને શું છે એને એટલે ભગવાન, બહુ ગમતી લાગે તમને મૂકીને છોકરી. આમે તમે ઉપરિયામણું તો ક્યારે એનું લ્યો જ છો. મારા બાયડીનું ઉપરિયામણું લે. એ આ તો- હારું હારું હો, હું છે ને એની હારે બાંધવા જાય, બસ તારી હારું તને બાંધી એની હારે, આખા ગામ હારે બાંધી. એટલે તમારે મૂકીને છોકરી પાસે ગમે એમ કરીને જાવું છે એ પાક્કું છે. બાંધવા તો બાંધવા. એ ભગવાન, ક્યાંની વાત ક્યાં લઈ જાય છે આ બાઈ. તમારે જાવું હોય ને તો મુખી બાપા પાસે જાજો. બાકી છોકરી પાસે ગયા મને ખબર પડી તો ગામ મૂકીને વહી જાઓ કાલ ને કાલ. એ હા, નહીં જાવ હો, હું મુખી બાપાને મળી લઈને સમજાવી એને બસ. વાતમાં સમજે નહીં કોઈ વાતે. હું તને એમ સમજાવું છું કે આપણે પારકા ગામમાં આવ્યા છીએ તો આપણે બધા હળી મળીને રહેવાય. આ બિચારો મારો ભાઈબંધ, હે, એને એક તો આપણને જગ્યા અપાવી રહેવા, અને એની હાટું થઈને એનું નામ ખરાબ થાય. આપણે બાંધ્યા હોય ને એમ તમને સમજાવું. પણ રાજુ બાંધવા ક્યાં ગઈ હતી એવું કરે તો હું સાંભળી લેવાનું. હારું બસ હવે તમે કહેતા હોય ને તો હું કાલથી માર ખાઈને આવી મૂકીને છોકરીનો. એટલે માર ખાવાનું તને કોઈ નથી કહેતું બાપા. હવે તું છે ને કામ કર, અત્યારે આ બધી પળો જઈને મૂક અને જા ખાવાનું બને, મને ભૂખ લાગી છે. હવે જા તું, તારી વાટે જ બેઠો તું. હા હારું. હા, તું થોડી શાંતિ રાખ. આગળ દેવાંગને મેં બોલાવ્યો છે, એ આવે ને એટલે વાત કરી લઈએ. દેવાંગભાઈને બધી વાત કરવી તો પડશે જ ને. હવે નહીં આવી જ ગયો છું. આ કામ મને ફોન કર્યો તો અને ફોન કરીને અહીંયા પાદરે હું કામ બોલાવ્યો છે? જો દેવાંગ, મેં તને એટલા માટે બોલાવ્યો છે કે હા, તારા કહેવાથી અમે આ ગામમાં રહેવા આવ્યા. હે, હા, મેં જ તને વાત કરી હતી કે તું નવો નવો છો તો પછી તું આ ગામમાં આવીને બસ. પણ કેમ એમાં હું વાંધો આવ્યો? નથી ભાવતું? અરે ફાવે છે, પણ હું તને શું કહું, હા, તારી ભાભી કુએ પાણી ભરવા ગઈ હતી હા, અને આ ગામના મુખીની સોડી એને પાણી ભરવાની ના પાડી દીધી. કે તમે બહાર ગામના કુએ પાણી ભરવા નહીં દઈએ કે અમે. હે, હવે હા, મુખીની સોડી આ ગામમાં એટલી બધી નફટ છે તે એનું હાલે આ ગામમાં એની કે પૂછ્યા છે મને પાણી નહીં ભરવાનું, આવું બધું કીધું આને. પૂછ. અને હાંડાનો પણ ઘા કરી દીધો મારા. અને કે આ ગામમાં તમારે કાંઈ કરવું હોય તો પહેલા મને પૂછવાનું ઈ કે. હવે આ મુખીની છોકરી તો ભારે છે દેવાંગભાઈ. આવી છોકરી તો મેં કોઈ દી કોઈને નથી જોઈ. આવું થોડી હાલતું હોય છે. આ ગામનો કૂવો હોય તો હવનો હૈયારો હોય, અને પાણી ઉપર તો કોઈનો હક કે ઈજારો ન લાગે. હા, તો ઈ જ તો મેં કીધું એને ભાઈ. આ તારી ભાભી ઈ જ વાત કરી ભાઈ, પાણી ભરવું એમાં હું કોઈને પૂછવાનું હોય? આ પાણી તો કુદરતની દેન છે ભાઈ, પાણી પર તો બધાનો હક હોય. તો એ પાણી ભરવા ગઈ તો પાણી ન ભરવા દીધું. બોલ. મને પૈસા વગર ઈ કે એક ટીપું પાણી નું આ નેરમાંથી તમને નહીં મળે ઈ કે. અરે પાણી અને અમુક જીવન જરૂરિયાતની વસ્તુઓ કાયમ માટે જરૂર પડતી હોય. હવે એમાં કઈ કોઈએ થોડો પોતાની મતલબ કે પોતાની વાત હકારવાની હોય. અરે, જો આવું કઈ થતું હોય ને તો મુખી બાપાને જઈને ગામમાં ફરિયાદ કરો અને મુખી બાપાને અંધી વાત જણાવો. મુખી બાપા પાસે ગઈ તી શું ફરિયાદ કરી, પણ મુખી ને મુખ્યા નહીં તો હું એની છોકરીને જ ઉપરિયામણું લઈને બેઠા હતા મારી પાસે કે તમારો જ કઈક વાક હશે આ ગામમાં. મારી છોકરીનો કોઈ તો કઈ વાક જ ના હોય ઈ કે. અને હું એમ કહું છું દેવાંગ, જો આ ગામમાં આવા માથા ભર્યા માણસો રહેતા હોય તો પછી ભાઈ અહીંયા કામકાજ કરવું તો અઘરું થઈ જાય. અહીંયા તો રહેવું ભારે થઈ જાય. હા, જોકે તે રહેવાની વ્યવસ્થા સારી કરી દીધી છે ભાઈ, પણ હવે આ મુખીની સોડીનો એટલો બધો ત્રાસ હોય તો રહેવું કેમ, મને તો કાંઈ સમજાતું નહીં. જો ભાઈ, તું મારો ભાઈ બનશો, હા, તારા માટે આટલું તો કર્યું છે. તને શું લાગે છે હજી તને ઉપાધિમાં રહેવા દે એમ? જો જરાય મૂંઝાતો નહીં. હું મારી રીતે કંઈક સગવડતા કરું છું અને આ મુખીની હારે કંઈક વાતચીત થાય એવો બંદોબસ્ત કરું છું. હા ભાઈ, જો આવું થાય ને તો વધારે સારું. કારણ કે આ મને છે ને ભાઈ બાંધવા બોલવાથી પહેલેથી નફરત છે. આ ગામમાં છે ને ભાઈ ઝઘડા થાય ને એ મને જરાય ન ગમે. હું આ ગામ છે ને હાસું કહું તો એટલે જ મૂકીને આવ્યો. અમારા ગામમાં બધાય છે ને ભાઈ દારૂડિયા નામ ને તેમને રોજ દીવ ઉગીને આપણે માથાકૂટ કરવી, આ બધું મને ન ફાવે ભાઈ. એટલે તમે હા ગામમાં આવીને રહેતો, હા ગામમાં તે એની એ જ ઉપાધિ. ના ના, એવું કાંઈ નહીં થાય. આંધી પરિસ્થિતિ મારા હાથમાં છે. જુઓ, આજે તમારા ગામના મુખી છે ને એ મુખી બીજું કોઈ નહીં પણ મારા થનાર સસરા જ છે. અને આ મુખીની સોડી એ મારી મંગેતર છે. હા, પણ તમારી મંગેતર ને તો ભારે પાવર. આમ અરે તમે ક્યાં ને એ ક્યાં દેવાંગભાઈ? મારી વાત સાંભળ. અરે જો દેવાંગભાઈ, એ તમારી મંગેતર હોય ને તો તમે એને કાંઈ ન કહેતા. અરે ભલા માણા, મૂંઝાશો હું કામ? અરે તું તો હાસો માણસ છો, તે કઈ કોઈનું લઈને ખાધું નથી. અને આમે આ લોકો ખોટું કરી રહ્યા છે. ગામમાં જો આવી રીતે દબદબો આકાર છે તો થોડી હાલ છે. ખોટાનો વિરોધ થવો જ જોઈ. મને ગમી. હા, તારી વાત મને સૌથી વધારે ગમી કે ખોટી વાત છે ને
એનો વિરોધ કરવા હાડુથી તે મને અહીંયા બોલાવ્યો છે. અરે પણ ભાઈ હું શું કહું, એની હારે તારું હક પણ થયું છે અને તું કાંઈક બોલી તો તારું હક પણ તૂટે, તો અમારે એવું નથી કરવું. અને એમાં હક પણ હું તૂટે? દેવાંગભાઈની વાત તો માનશે જ નહીં છોકરી. અરે પણ શાંતિ રાખ ને થોડીક વાર, હું વાત કરું છું ને એની હારે. છોરાજ, મારા ભાભીની વાત બરાબર છે, મારી વાતને એ લોકો ટાળશે નહીં. હું એકવાર વાત કરીને એટલે મારી વાતને એ લોકોએ માન્ય રાખવી જ પડશે. જો તું જરાય ઉપાધિ કેરમાં, હું આજે જ મારા બાને જઈને વાત કરું છું. હું અને મારા બા અમે લોકો જાવું એની ઘેરે અને એમને અમારી રીતે સમજાવી જોઉં. હા પણ જો સમજાવીને તો શાંતિથી સમજાવજે ભાઈ. આ તારું ઘર ભાંગે નહીં એનું ધ્યાન રાખજે. અને એવું કાંઈ હશે ને તો અમે તમ તારે બીજા ગામમાં રહેવા વયા જાવ. કાંઈ નહીં, બીજી કોઈ ચિંતા ઉપાધિ એવું કાંઈ છે? અરે ના ના, બાકી તો બધું સારું છે. રહેવાનું તે સારું ગોતી દીધું છે અને ભગવાન દયાથી જે ખેતર રાખ્યું છે ને એ સારું છે. બધું હાલે છે ભગવાનની દયાથી. કાંઈ નહીં, સારું હાલ તો હવે હું રજા લઉં. હા હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. હું એને વાત કરી નહીં અને યાર હક પણ થયું છે એનું. હા તો પણ હક પણ તો શું થઈ ગયું? એની વાત તો માનશે જ ને હવે. હક પણ કર્યું જ તો. બા, બા ક્યાં છો? અરે આ રહી. હા તું કામ મેલો, મારે એક જરૂરી વાત કરવી છે. હા બોલ બેટા. હા, મારા હારીએથી હમણાં વાવડ આવ્યા છે. મતલબ કે એના ગામમાં એક મારો ભાઈબંધ રહે છે, એને મેં થોડા દી પહેલાં જ ત્યાં મોકલો છે. બા, હા તમને એવું નથી લાગતું કે તમે મારા અને અંકિતાની હક પણ કર્યું? એ હક પણમાં બહુ જલ્દી કરી નાખી છે. એમાં ખોટું શું થયું છે? આટલું તો સારું છે. અરે બા, ઘણું બધું ખોટું થઈ રહ્યું છે. હા, મુખી બાપાની દીકરી એટલે કે મારી મંગેતર એ ગામના હંધાઈ લોકોની હારે ખરાબ વ્યવહાર કરી રહી છે. મારા ભાઈબંધે જ મને વાત જણાવી. એ કહેતો હતો કે ગામના લોકોને કૂવેથી પાણી નથી ભરવા દેતી. અને હા, એટલું જ નહીં પણ ગામના હંધાઈ લોકોને હંમેશા અવારનવાર હેરાન પરેશાન કરે છે. હવે તમે જ કહો આમાં શું સારું કરે છે એ? અરે એ નાદાન છે, એ તો આવું નાનું મોટું થયા કરે. આપણે એને સમજાવીશું. સમજુ છું કે ગામ હોય ને ત્યાં ક્યારેક ક્યારેક આવી નાની મોટી વાતો થયા કરે, પણ તમે જ કહો ને, મારા હારા તો મુખી બાપા છે ને, એણે ગામની હંધી વાતનું ધ્યાન રાખવું જોઈએ. મુખી એટલે કે ગામનું નાક કહેવાય. હા, મુખીએ છે ને ગામની હંધી સમસ્યાનું નિવારણ લાવવું જોઈએ. પણ જો ને, આ લોકોએ મારા હારાને ફરિયાદ કરી હતી, હંધી વાત કરી, પણ મારા હારા છે કે એકના બે નથી થતા. એણે તો હા અંકિતાની વાત લઈને જ તે આમ કોલર ઊંચો રાખ્યો. એણે છે ને એમ ન કીધું કે અમે અમારી દીકરીને સમજાવશું. હવે તમે જ કહો બા, મુખી હોય તો એને નમતું મૂકવું જોવે કે ન મૂકવું જોવે? જો એ છે ને આખા ગામના મુખી છે એટલે એનો વટ છે, એટલે થોડું તો એમને અભિમાન હોય જ. અને આ જે અંકિતાની તું વાત કરે છે ને, એ બહુ લાડકોડથી ઉછરેલી છે, એકની એક છે, એટલે થોડું આવું નરમ ગરમ થયા કરે. બા, વટ કઈ વાતનો રાખવાનો? તમે જ કહો ને, આ મોટા મોટા રાજ અજવાડા હતા, એણે વટ રાખ્યો? હા, આ ખોટી વાતનો વટ રાખી રહ્યા છે. અને આમ જુઓ બા, આ ગામની પ્રજા છે ને, એ તો છે ને રાજાનું ઘરેણું કહેવાય. રાજાએ એનું ધ્યાન રાખવું જોઈએ. એવી જ રીતે આ ગામમાં મુખી બન્યા હોય ને તો પ્રજાની દરેક સમસ્યાનું નિવારણ લવાય. પણ નહીં, અમારા હારા છે ને કોઈ વાતે માનશે નહીં. જો આવું નરમ ગરમ ચાલ્યા કરે. તું આવું બધું નકામી ચિંતા કરે છે, કેટલી પણ ચિંતા. જરીક શાંત થા, શાંત. અરે મારા ભાઈબંધને મેં મારી જુબાની ઉપર મોકલો છે. હવે એ જો મારા હારાના ગામમાં રહી અને આવી બધી ફરિયાદો કરશે એટલે સવો બાપ, એને તો ખબર જ છે કે એ મારું હાહર્યું છે. તો હવે આમાં આપણી ઇજ્જત શું રહે? આ લોકો આપણને જે માન સન્માન આપે છે ને એ આપતા બંધ થઈ જાય. નાના દીકરા, એવું નહીં થાય. જો આપણી પણ ગામમાં બહુ ઇજ્જત છે. એ ભલે મુખી રહ્યા પણ આપણો પણ એક વટ છે. સાંભળ, આપણે છે ને અંકિતાને બોલાવીને થોડું સમજાવી દેશું. એટલે મને ખબર છે થોડી જિદ્દી છે, થોડું એને પણ એમ છે કે મારા બાપા મુખી છે, એટલે થોડું રહે. પણ હું શું કહું છું, આપણે એને શાંતિથી સમજાવશું તો એ બીજી વાર નહીં કરે. બરાબર? પણ બાપ, નકામો ચિંતા નહીં કર. થોડુંક તો માણસાઈ જેવું હોવું જોવે કે નહીં? આ સામેવાળાની થોડીક મર્યાદા રાખવી જોવે. પણ એક દીકરીની જાત થઈને એ તો ગમે એને જેની સામે જેમ ફાવે એમ બોલી નાખે. આમ થોડું હાલશે? કાલે ઉઠીને આપણા ઘરમાં આવશે, હા ગામમાં આવશે. હવે તમે જ કહો, હટાણે એના ગામમાં આવું વર્તન કરે છે, આપણા ગામમાં આવી અને પછી આપણા ગામમાં આવું બધું કરશે તો? જવો બા,
હું છે ને એક વાતની ચોખવટ કરી દેવા માંગુ છું. હા અંકિતા, એ જે કાંઈ પણ એની ટેવ છે ને એ હંધી ટેવને સુધારવી તો પડશે જ. હા દીકરા, હા, આપણે એને સુધારી દઈશું. ઠીક છે. બરાબર. તો વહેલી તકે આપણે મારા હાહરાની ઘેરે જ આવું ને એને હંધી વાત કરશું. હા, હા હાલો. જરૂર. હા, હા હું ચાલ, આ મારે તો બહુ મોટું- કામ છે. બધું હજુ ઘણું કામ પડ્યું છે, ઘરનું પણ કામ બાકી છે. હા, બરાબર. તમે ચાલ. એ કામ પતાવો, હું આમાં હાથ પગ મોટું ધોઈને પાછો વાડી પર જાઉં. બહુ મજા આવી. અરે જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ બેન. તમે? હા, હું આપણા ગામમાં પેલા શીલાબેન નથી, એમના ઘરે જતી હતી. હા, પણ તમે ઘણા ટાઈમે દેખાણા ને. આ તમારી દીકરી કેવા કેવા કામો કરે છે એટલે? તમને ખબર નથી? કેવા કામ કરું છું? અરે પેલા ગામના મહેમાન આવેલા છે, એ લોકોને પાણી નથી ભરવા દેતા અને ગમે તેમ હેલ્પ બોલે છે. હા તો ખોટું શું કર્યું છે મેં? સારું જ કર્યું છે ને. હા, બાર ગામના ગમે એ માણા આવીને આપણા નેરમાંથી પાણી ભરી જાહે તો આપણા ગામવાળા શું કરશું? હેનથી કપડાં ધોવું, પીવાનું પાણી ક્યાંથી કાઢશું? એ વાતનો વિચાર કર્યો છે? નહીં, તમને લોકોને તો વિચાર ન આવે ને. આ મારા બાપા મુખી રહ્યા ને એટલે અમને વિચાર આવે આ બધી વાતનો. બટા શાંત થઈ જા. આ ગમે એમ તો તારી સાસુ કેવે, એની સામે આવું ન બોલાય. શાંત થઈ જા. બા, મારે કેમ મારા હાહુ હારે બોલવું છે? મને ખબર છે કે કાલ સવાર મારા હાહુન ઘરે જ મારે રહેવાનું છે, પણ આ બધા મોઢામાં આંગળા નાખી નાખીને આખું ગામ બોલાવડાવે છે. બેન, જરા સારા સંસ્કાર આપો એમને. કાલે ઉઠીને મારી વહુ બનવાની છે, પછી મારો દીકરો બી મને બોલે કે આ મુખીની છોકરીને તમે લગ્ન કરાવ્યા, તમારા લીધે મેં લગ્ન કર્યા. બેન, તમે પણ શાંત થઈ જાઓ. હું એને સમજાવી દઈશ. અંકિતા, તને કેટલી વાર કીધું છે કે મોટા વ્યક્તિની સામે આટલું બધું નહીં બોલવાનું, આવી રીતે નહીં બોલવાનું. અરે બા, મારું એ મન નથી થતું મોટા હું નાનાની સામે બોલવાનું, પણ લોકો વાતો જ એવી કરે ને કે આપણા ગામના હિતની વાત હોય ને એટલે મારથી બોલાય જ જાય. પણ એ બધી વાત છે ને ઈ તારા બાપુ ફોડી લે. તારે છે ને આમાં કઈ માથું નહીં મારવાનું. મારા બાપુ કોઈને કઈ કહેતા નથી ને, ઈ જ વાંધો છે. જો તું બોલશો ને એટલે હંધાઈને આંખે સડી જાશો. એટલે તને હું એટલે ના પાડું છું કે તારે હવે કઈ બોલવાનું નહીં. કાલ સવારે તારે હાહરાન ઘરે જવાનું. આ તારા હાહુને ખોટું લાગે એવું તારે ન બોલાય ને. તમારી વાત હાવ હાસવી છે બા. હા, હું હારું કરવા જાઉં છું ને એટલે હંધાઈ નાખે સડી જાઉં છું. હા, લોકોનું હારું ન કરવી ને તો જ હારું છે, એમાં જ આપણી ભલાઈ છે. અને હા. બેટા, નાના મોડે મોટી વાત પણ જરા છે ને કોઈ બી સાથે બોલે ને તો થોડું મર્યાદામાં રહીને બોલ. બીજું કંઈ નથી કહેતી. તું બહુ ડાય છે, બહુ હોશિયાર છે, મને બધી ખબર છે. એટલે જ મેં મારા દીકરા સાથે તારું નક્કી કર્યું છે. પણ થનાર તારી રાવ સાસુમાં- આવે તો મને નહીં ગમે ને. થનાર સાસુમાં હા મર્યાદા ને સંસ્કાર મને ના શીખવાડો ને તો જ સારું છે, કારણ કે મારી બાએ મને મર્યાદા ને સંસ્કાર કેવા હોય ને મને સારી રીતે શીખવાડ્યા. જો બેન, તમે જો અત્યારે જ જો તમારી સામે તમારી દીકરી કેવું બોલે છે. બસ અંકિતા, બસ કર હવે. કઈ વાંધો નહીં બેન, હું એના વતી માફી માંગુ છું. નહીં, માફી નહીં માંગવાની. આ તો બધું ચાલ્યા કરે. ઓહ, ચાલો, મને મોડું થાય છે. હા, હા. ચાલો, જય શ્રી હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા, આવજો જય શ્રી ઘરે કૃષ્ણ. બેહવા. હા, હા. હું મમ્મી, હા ગમે ઈ કે તમારે માની લેવાનું. પણ તું આ શરમ તો કર. આ તારી હાહુ છે. હવે કાલ સવારે હક પણ છૂટું કરી નાખશે તો હું કરે? તું આ ગામમાં હું મોઢું બતાવશું? એટલે એની સામે મારે બધું તને કેવું પડે. સારું, વાંધો નહીં, પણ હવે નહીં કહેતા, કારણ કે તમને બધાને ખબર છે આ ગામનું હિત થતું હોય ને તો જ હું આ ગામના લોકોને કહેતી હોય, નકર કાંઈ મને શોખ નથી આ ગામના લોકોને મને કહેવાનો. એ હારું, હાલ આમ ઘર ભેગી થા. કોણ છો તું અને મારો મારક કેમ રોક્યો છે? કોણ છો હું ને મારે કેમ રોક્યો છે? આજે ને કુએ પાણી નહોતું ભરવા દીધું ને એ બાઈનો ઘરવાળો છું. હો, એટલે તમે આ નવા 3-4 દીથી આ ગામમાં આવ્યા છો હી છો એમ ને? હા છે, તો તમે જ મુખીની છોડી છો એમ ને? હા, હું જ મુખીની સોડી છું. કેમ, તમને કઈ વાંધો છે? મને શું વાંધો હોય? હે, મને શું વાંધો હોય તમે મુખીની છોડી હોય? પણ તમે આ ગામમાં એટલી બધી દાદાગીરી કાં કરો કે કુવે પાણી નહીં ભરવાનું, નેરેથી પાણી નહીં ભરવાનું, ગામમાં મને પૂછ્યા સિવાય કાંઈ નહીં કરવાનું? આ બધું શું છે? હા, એમાં એવું છે ને કે મારા બાપા જે છે ને એ આ ગામના મુખી છે. હા, મુખી ઘરે ક્યારેક આરામ કરતા હોય ને તો મારી જવાબદારી છે કે આ ગામનું ધ્યાન રાખવું. હવે કાલ સવારે આ ગામવાળાને પીવાનું પાણી ઘટશે તો તમારા જેવા બાજુના ગામવાળાએ આવેલા એ મદદ કરશે. હા, એ બધું ધ્યાન રાખવું પડે મારે. હે મારી બેન,
હા પાણી છે ને એ કુદરતની દેન છે અને પાણીની જરૂર હવને હોય અને અમારા પાણી એક હાંડા પાણીમાં કે તમારા ગામમાં દુકાળ નહીં પડી જાય તો તમે આવી વાત કરો છો. હા તો તમે ઈ હાટોથી બાંધવા આવ્યા છો અને આ મજાની છોકરીનો માર્ગ રોકો છો. તમને ખબર છે કે કોની દીકરી છું? ખબર જ છે મુખીની દીકરી છું. મુખીની દીકરીનો માર્ગ રોકતા પહેલા 70 વાર વિચાર કરવો પડે. હે જો બેન, હું તમારી હારે બાંધવા બોલવા ન થયો પણ તમને સમજાવવા આવ્યો છો કે આ ગામમાં તમે આવું ન કરો. હા તમારા બાપાની ગામમાં આબરૂ છે અને તમે એની આબરૂ પર પાણી ફેરવી રહ્યા છો. આ ગામમાં અમે આવ્યા છે તો તમારા મહેમાન કહેવાય, અમુકના તમારે અમને હાંસવવા જોઈએ. હા તો મહેમાન 5 દી ના કહેવાય ને. હા તમે તો 10 દી છે અહીંયા મંડાણો નાખીને બેઠા છો. આ 5 દીમાં વહી જવાના છો? આ તો આખી નેર આપી દઈ પાણી ભરવા હાટું. એ બેન, હું અહીંયા કામ ધંધો કરવા આવ્યો છું તો અહીંયા જ રહે ને, હવે થોડો કઈ ગામ મૂકીને વયો જાય. હા લ્યો, હમણાં એમ કહેતા હતા કે આ ગામમાં મહેમાન થઈને આવ્યા છું અને અત્યારે એમ કહે છે કે કામ ધંધો કરવા આવ્યા છું. હે ભાઈ, તમે પેલા નક્કી કરી લ્યો કે તમે આ ગામમાં શું કરવા આવ્યા છો? કે આતંકવાદી બનીને આ અણુબોમ્બ મૂકવા આવ્યા છો? હે મારી બેન, તમે કેવી વાત કરો છો? હા ગામમાં મેં જમીન ભાગવી રાખી છે. એ જમીન આ નવું આવ્યું હવે. આ જમીન હવે ભાગવી રાખી. બીજું બીજા કઈ બાના છે તમારી પાસે? અરે બાનું નથી કાઢતો બાપા, હાસું જ કહું છું. એટલે તો આ ગામમાં રહું છું. મારો એક ભાઈબંધ છે, એણે મને આ ગામમાં રહેવાની વ્યવસ્થા કરી દીધી છે અને જમીન ભાગવી અપાવી દીધી છે. હા તો ઉપકાર મનાય, એવા લોકોનો ઉપકાર મનાય. હા મુખીના ઘર સુધી ન પુગાય. આ તમારી ઘરવાળી અમારા ઘર સુધી પૂગી ગઈ આમ ફરિયાદ કરવા. હા મારા બાપુએ તમારે મને કાંઈ કીધું નથી, એની ઉપાધિ નહીં કરતા. હા તમને શું લાગે છે કે તમારી ઘરવાળી કે તમે અમારા ઘરે આવીને મારા બાપુને ફરિયાદ કરશો એટલે મને ખીજાય એમ? નહીં, મારા બાપુ મને ન ખીજાય. હા એટલે જ તો તમે આ ગામમાં દાદાગીરી કરો છો અને માથા ભારે થઈને ફરો છો. જો આ બાપા બે વેણ કીધા હોત ને તો એની છોડી છે ને ગામમાં કોઈ ઉપર જો ઉપમી ન કરતી હોય. હા તમારે અમારા ઘરમાં બાપાને બે વેણ કેવા કે ન કરવા એની પંચાયત કરવાની જરૂર નથી. તમે છે ને તમારા ઘરવાળીને ખાલી તમારા બાયડીને હાસવીને રાખો, બીજાના ઘરમાં પંચાયત કરવા ન જાય. અને ન પોહાતું હોય ને પાણી ભરવાનું ની બધું તો જી ગામે આવ્યો છો ને ગામે પાછા રવાના થઈ જાવ. હે બેન, હા અમારા ગામમાં છે ને નથી ક્યાંય જમીન મળતી કે નથી પાણી, એટલે આ તમારા ગામમાં આવ્યા છે. એટલે ભૂખમરો છે એટલે આવ્યા છો. હે ભગવાન, કેમ સમજાવે આ બેનને? અને આમ છે ને અજાણી છોકરીઓનો માર્ગ રોકતા પહેલા 70 વાર વિચાર કરજો. હું ગામમાં એકાદા બે જણાને કહે ને તો વાહ ભાંગી નાખશે. હે બેન, તમે છે ને જરા બોલવામાં માપ રાખો. હા અમે કઈ હાથમાં બંગડીઓ નથી પહેરી હો. હા તો તમારા ગામમાં આશરો લીધો છે ને એટલે અમે વધારે કઈ બોલતા નથી. આ તો પહેરી લેવાય બંગડિયું. હા તમારા ગામમાં કઈ કામ ધંધો ન મળતો હોય બીજા ગામમાં આવવું પડે ને તો હાથમાં બંગડિયું પહેરી લેવાય. કાઢી દઉં? હે બેન, હા તમે સ્ત્રીની જાત છો ને એટલે વધારે કાંઈ કહેતો નથી. હા તમે વધારે પડતું બોલી રહ્યા છો. પણ જુઓ, હું તમને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું કે આ મારી ઘરવાળીને તમે છે ને ગામમાં પાણી ભરવાની ના ન પાડતા હો. તમારી ઘરવાળી મને પૂછવા આવશે ને તો ના નહીં પાડું. બાકી આ ગામમાં ગમે એ કામ કરવું પડશે ને તો આ મુખીની દીકરીને પૂછીને જ કરવું પડશે. હા આજ પછી મારો માર્ગ નહીં રોકતા. હા હા, મુખીની છોડી તો બહુ માથા ભારે છે બાપા. અને હવે સમજાવી કેમ મારે? એ થઈ જોયું જાહે, બીજું હું હાલો. આ ગામમાં બે ફદિયાના માણા શું આવ્યા અને એમાં મારી છોકરી પાછી એ ગામ આખાની ઉપાધિ લઈને ફેરા કરે એને કઈ કઈ થાય કો. બાપુ આ નવા રહેવા આવ્યા છે ને એને તો બહુ કરી છો. હવે હું પાછું હળગતું લઈને આવી તું. આ તું ડુંભાણા છે ને એક પછી એક તારા ચાલુ જ હોય. હા ડુંભાણા મારા સાલું નથી હોતા. હા ગામના લોકોના સાલું હોય. વળી પાછું હું નવું તું લાવી? હું નવું લાવી? હું કઈ લાવું છું? હું તો આ ગામનું ભલું ઈચ્છું છું. પણ નહીં, લોકોથી તો ક્યાં જોવાય જ છે હું કઈ કોઈનું સારું કરું ઈ. હા ગામમાં નવા આવ્યા ને એનો ઘરવાળો અમારો માર્ગ રોક્યો તો ઢંડો લઈને આ માર્ગમાં આડો ઊભો રહ્યો. આ એની એટલી હિંમત કે એકલી છોકરી ભાળીને પાછી દાદાગીરી કરવા આવ્યો તારી પાસે? હા દાદાગીરી કરી કે તારી હિંમત કેમ થાય કે મારી ઘરવાળીને તું નેરે પાણી નથી ભરવા દેતી? હા તે કહી દીધું તો કહી દીધું, એમાં હું થઈ ગયું? પણ હા જેમ ફાવે એમ બોલતો તો. હા તો હારું છું ગામનું કોઈ માણા નહોતું નીકળતું, નકર તો શું લાગે? એક તો ગામમાં વાતો તો થાય છે કે મુખીની દીકરી જેમ ફાવે એમ બોલે છે, આ ગામના લોકોને હારતી નથી. હા તો વધારે વાતો કરત કે આ નવા રહેવા આવ્યા છે ને એને હક નથી લેવા દેતી. એ કાલ સવારના લોકો આવેલા આપણે સામે માથા કાઢી જાય ને એ તો હાલવા જ ન દેવાય. આ તો છે ને મારે એને ઘરે જઈને છે ને ઠમકારવો પડશે. હા તો ઠપકો આપવો જ પડશે, નકર આ બે માણા આપણને આ ગામમાં રહેવા દીધા જેવા રહેવા નહીં દે. આ એક દીતે ના પાડી એમાં તરત છે ને એ પાણીની ફરિયાદ લઈને મારી પાસે આવી
હવે આ ગામમાં જો રહે ને તો એ આખા ગામને છે ને આપણે વિરુદ્ધમાં કરી દે. હા તમારે એક પાસે નહીં આવ્યું હોય બાપુ. હા આખા ગામમાં ઢંઢેરો ટીપાયો હશે કે મુખીની દીકરીએ પાણી ન ભરવા દીધું. હા પાણી ન ભરવા દીધું કે આ તડસારદી થઈ ગયા તો હું તડસા મર્યા હશે. એ જ વાત છે ને ભાઈ. આ ગામમાં પાણીની પહેલાં અહીંયા આવે મળે અને કહે કે ભાઈ અમારે આટલી જરૂરિયાત છે તો આપણે એની સુવિધા ઊભી કરી દેવી. પણ આ તો નહીં, બધાને પોતપોતાની રીતે આ તો બધું શું છે, બોડી બામણું ખેતર સમજે બધા, પોતાના બાપનું સમજે. આ ગામમાં એક આવ્યો છે, કાલે હવે બીજા 200-500 આવે, એટલે મારે તો ઓલા જૂના હોય એનું બધાની ફરિયાદ સાંભળવાની જ પાછી. એટલે જ ને બાપુ, એટલે જ હું ગામનું જોઈને એને પાણી નહોતું ભરવા દીધું. પણ મને શું ખબર કે આ સમસાવ આખા ગામમાં વાત ફેલાવશે. પણ તું છો ને બેટા, બહુ બળતરા કરશો. આવા બધાને મોઢે નહીં લાગવાનું. એવું હોય તો તારે મને આવીને કહી દેવાનું કે બાપુ આવું થયું છે અને છે ને આ છોકરીને જાતું રહી અને રસ્તામાં એકલી આવતી જાતી હો અને કોઈ ખોટા આપણે માથાકૂટ ઊભી થાય કોઈ હારે તો એ ખરાબ લાગે સમાજમાં તો પાછું. તમને શું લાગે છે હું એકલી રસ્તામાં આવું જાઉં છું તો કોઈ મારી સામે નજર બગાડશે કે મારા આડે હાડો ઓળું કઈ કરશે? હા મુખીની દીકરી શું હો બાપુ? અરે બેટા, કોઈ કાઈ ન કરી શકે મારી હારે. અરે બેટા, હું જાણું છું કોઈની તાકાત નથી તારી સામે ઊંચી નજર કરીને જોવાની હોતા, પણ છે ને આ રોજની કચકચ હુકામ આપણે વોરવી જોઈએ. એ અમુક લોકોની વાતો હોય ને તારે મને આવીને કહી દેવાની, તારે એ મામલામાં નહીં પડવાનું. પણ બાપુ હું એ મામલામાં ક્યાં પડવા ગઈ હતી? ઈ આવ્યો તો મારો માર્ગ રોકવા, હું તો નહોતી ગઈ ને એનો માર્ગ રોકવા. હા પણ એ એને બૈરા ન સમજાવી શકતો હોય એટલે એ આવીને તને સમજાવે. આ માણસનું પોતાનું ઘરમાં કઈ હાલતું નથી અને ગામ સુધારવા બેઠા છે. બાપુ આ સમજાવવા નહોતો આવ્યો, આ ધમકાવા આવ્યો તો. હજી તમને કહી દઉં, આ રસ્તા વચ્ચે મને ધમકાવતો હતો. સમજાવતો હોત ને તો કાંક વાતે સમજાતા, પણ નહીં. માણાને તો એમ જ છે ને કે એની ઘરવાળીને એની બૈરી જે છે ઈ જ હાસું કહે છે. આ ગામ આખું ખોટું કહે છે. આ ગામમાં રહેવા આવું તું તો પેલા મુખીની પરવાનગી લેવી હતી ને, એની રજા મંજૂરી લેવી હતી, પણ નહીં. હા ગામમાં ઘૂસી ગયા કેમ એના બાપનો બગીચો હોય એમ. વાંધોજી છે ને લોકોને છે ને બસ પોતાના રાજપાટ ભોગવવા છે. એ કોનું રાજ હાલે છે, ક્યાં કોક માણસને મળીને વાતો કરવી કે ભાઈ આપણે આજે આ પાણીની તકલીફ ઊભી થઈ છે તો ઘરવાળાએ પહેલાથી આવવું જોઈતું હતું, પાછળથી આ ડખો જ ન ઊભો થાય. કાંઈ નહીં, તમે છે ને હવે આ નવા આવ્યા છે ને સમજાવી દેજો. મને જે ધમકાવી છે ને એની રીતે સમજાવી દેજો, નકર બીજી વાર રસ્તામાં મળ્યો ને તો મારા જેવી તો ભૂંડી કોઈ નહીં થાય. હવે તો દંડે દંડે હોરી નાખે. એ હા પણ તું ઉપાધિ મેલ હવે હું જેને ધમકાવી આવે છે તમ તારે એમ મારી છોકરીને ધમકાવી થોડું હાલે? વાત કરે જ કોઈ? જો એ બધું થઈ જાય તો ચિંતા કરીમાં, આપણે એને કીધું છે ને એ સમજાવશે. અને બીજું હું સમજાય છે પણ તમને લાગે છે ને છોકરી કોઈનું સમજે આ એવી? કોને સમજાવવાની વાત કરે છે ભાઈ તું? હે તમારી છોકરીને, બીજા કોને? એ છોકરી સાથે છે ને વાત ન કરાય. અને આ તમારો ધણીને છે ને ભર બજારમાં વાત કરી મારી છોકરી હારે અને ખોટી દાદાગીરી કરતો હતો. શું કહેતો હતો એને તું? જો મુખી બાપા, તમે છે ને હા તમારી છોડીને ખોટી સડાવો છો અને બાપ દીકરી આ ગામમાં દાદાગીરી કરો સારું ન લાગે. એ દાદાગીરી અમે નથી કરતા. આ તમે પરગામથી આવ્યા હો અને તમને પાણી ભરવા ના પાડી હોય તો તમારે મને ડાયરેક્ટ મળવું હતું, એની સાથે બાંધવું હતું. શું કામ તમારે? પણ આવી છે ને મારી ઘરવાળી તમને કહેવા, તમે શું પગલા લીધા? હા પણ એ તો ફરિયાદ પછી કરવા આવી ને, પહેલા કેવું હતું ને કે અમે બારગામથી આવી છીએ તો તમને કોઈ ના ન પડતો. અને હા તમે આવી ગયા, તમારી વાંહે કદાચ 200-500 બીજા આવવાના હોય, તમને થોડી ખબર છે મારી છોકરી છે ને ગામના ભલા માટે છે ને કોઈકને કહેતી હોય. મુખી બાપા તમે એવું કહો ને કે ડાયરેક્ટ, તો હું ડાયરેક્ટ તમારી પાસે જ આવી હતી, પછી મારી ઘરે પછી ગઈ હતી. અને ભલા હાટું એટલે માણા તો પાણીના પરબ બંધાવે અને તમારી છોકરીને તમે તો પાણી હાટું ના પાડો. એ ગામમાં રહેવા આવ્યા ને તે અમને જાણ કરવી જોઈએ તમારે. અમને થોડી ખબર છે તમે આ કયા ગામથી છો ને કેટલા માણા આવ્યા છો તો બધા? અરે પણ તમે આ ગામમાં આવ્યા તો પણ એમાં કઈ ગામના મુખીની થોડી કઈ રજા લેવાની હોય અને અમે કઈ થોડું કઈ તમારું લઈ જવા આવ્યા છીએ. અમે તો અમારો ધંધો કરવા આવ્યા છીએ, પેટ હાટું આવ્યા છીએ. અરે અટાણે તમે કોકનું ખેતર વાવવા લીધું હોય ને કદાચ અટાણે પાણી ગાગર ભરો ને પછી તમે ટ્રેક્ટર પાણી ભરી જાઓ તો ગામના લોકોની ફરિયાદ થાય કે નહીં? અમારે સાંભળવી ન પડે? અરે મુખી બાપા તમે કેવી વાત કરો છો? એમ પૂછ્યા વગર થોડા કોઈ પાણી ભરે? હવે મારી ઘરવાળી ઘર હાટું પાણી ભરવા ગઈ હતી. વાંધો જી છે તમારો, જરા કઈ કેવી ને એટલે બસ ફરિયાદો તમે ગામ આખામાં છે ને બધાને ખોટા ચિત્રો છે બધાને. હા તો તમારા જમાએ કીધું કે આ ગામ સારું છે એટલે અમે આ ગામમાં આવ્યા, બાકી અમારે આ ગામમાં આવવું નતું. એ ગામ સારું જ છે, બધાની સલામતી બધા રહે જ છે. આ તમારી જ ફરિયાદ છે, બીજા કોઈની ફરિયાદો નથી આવતી. અરે આખો ગામ ફરિયાદ કરે છે, તમે મુખી બાપા અમારી પર કાં ઢોળો છો? આખા ગામમાં અમે જઈને તમારી છોડીના કારસ્તાન કહેવા, જેને હોય ને કોઈને કઈ બોલવા નથી દેતી કે. હા હા તે પણ એને બાપનું દાજતું હોય અને કહેતી ફરતી હોય, તમે ખોટા કામ કરતા હોય તો બે માણસને કહે તો ખરી ને.
જો મુખી બાપા, અમે છે ને કઈ ખોટા કામ નથી કરતા. પાણી ભરવા જાવું ને એ કઈ ખોટું કામ ના કહેવાય. અને આખા ગામમાં બધીએ ખબર જ છે, ગામ તો સારું જ છે, પણ તમે બાપ દીકરી જ બે હારા નથી આખા ગામમાં. હા લ્યો હવે તમે છે ને બોલવામાં ધ્યાન રાખજો. એ તો તમે છે ને તમારી છોકરીને સમજાવો ને તો સારું રહે, મને નહીં. એ મારી છોકરી સમજેલી જ છે ભાઈ, તું તારી બૈરીને કહેજે હો, સમજીને વાત કરે. એ હાસુ ગામનો મુખી છું આ. અરે પણ અમે ક્યાં ના પાડી, તમે ગામના મુખી છો તો મુખી છો તો મુખી જેમ રહ્યો ને, ગામની પ્રજાને હાસવો ને, તમારે સંતાનો તમે માથે ચડાવો તો પછી કેમ હાલશે? એ રેવી જ છે, ગામના મુખીની જેમ જ રેવી છે ને, ગામમાં માન સન્માન છે ને, લોકો માને છે અમારું. અરે કોઈ માનતું નથી, આખું ગામ બીવે છે તમારાથી બાપ દીકરીથી. આ તમે આવ્યા ને ત્યારથી આ ફરિયાદો શરૂ થઈ છે. કોઈ અત્યાર સુધી કોઈ ફરિયાદ નથી કરી એક વખત પણ આવીને ઘરમાં. પણ ક્યાંથી ફરિયાદ કરે? આ તમારી છોકરી છે ને, જેને જેમ ફાવે એમ બોલે છે, એટલે બીકના માર્યા કોઈ આવે નહીં. એ મને તો એમ લાગે છે કે અમારો જમાઈ, હા તમે કહેતા હતા ને એને પૂછ્યું તું, એને તમને ચડાવવા લાગે છે. ના ના, અમને એને છોડાવ્યા તમારે જાય. અને તમારી દીકરી ક્યાં ને તમારે જમાઈ ક્યાં? તમારે જમાય છે ને સારું જ કામ કર્યું છે. એ બિચારો મારો ભાઈ બન છે ને, મને આ ગામમાં રહેવાની વ્યવસ્થા કરી દીધી, જમીને ભાગવી અપાવી દીધી. તો સારો જ માણસ છે, પણ આ તમારી છોકરીના કારસ્તાન આવા છે. તમારે જમાઈ તો હાસું કહું ને તો લાખ રૂપિયાનો માણસ છે, અને તમારી દીકરી ખોટી કોડીની છે. હા બસ તમને તો હવે છે ને એ જ દેખાય. એક વખત પાણી હું ના પાડી દીધી તમને. આ કેટલા દી થયા તમે પાણી ભરતા જશો ને એની ગેરહાજરીમાં? નહીં ભરતા હોય પાણી? આના કરતા છે ને તરસા મરી ગયા તમે બધા. અરે કાંઈ ભરવા નથી ગયા ભાઈ, આ બાજુના કુવેથી પાણી ભરવા જાય બિચારા. એ તો ખેડૂત હારા ત્યાં ભરવા દે છે. આ ગામમાં ભરવા જવું કે કોકના પ્રાઇવેટ કુવામાં ભરવા જવું? વાત કરો તમે. તે આના કરતા છે ને મુખી બાપાને જમાઈએ કીધું હતું ને કે એના ગામમાં, તો હવે આપણે એના ગામમાં જ રહેવા વયું જવું છે. હા તે વયા જાવ તમ તારે, ન્યા સારું લાગતું તો ન્યા વયા જાવ. અમે તમને કોઈને આમંત્રણ નહોતા આપ્યા કે અહીંયા આવીને રહ્યો અમારા ગામમાં. જો મુખી બાપા, આ ગામમાં રહેવા માટે છે ને મુખીની કઈ રજા લેવાની જરૂર ન હોય. પેટીઓ રળવા આવતા હોય. ગામ છે ને સુવિધા તો લ્યો છો ને, પરમિશન ન લેવાની પણ સુવિધા, પાણી, હા તે લાઇટ બિલ બધું કઈક ને કઈક સુવિધા નથી લેતા. ગામ છે ને કોઈના બાપાનું નથી. આ શાંતિ રાખતું. જો મુખી બાપા, તમે છે ને બે હાથ જોડીને કહો તમારી છોડીને સમજાવો, અમને સમજાવવાની જરૂર નથી. સરપંચ છો આ ગામનો, તારી બાયડીને કહી દેજે બોલવામાં ભાન રાખ. ગામના એ જ તમને સરપંચ બનાવ્યા, તમે તમારી હાથે સરપંચ નથી થયા. અને ગામના ધારે ને હા, તો તમને સરપંચ માંથી પાછા કાઢી હગે. આ તે કાઢી મૂકે તો ખબર પડે, નીકળી જાવ તે દિવસે. ગામને બનાવ્યા છે ને, તમે નથી બનાવ્યા ને મને સરપંચ. ઈ તો આમ નામ રહે ને તો વેલા મોડા નીકળી જ જાઓ. હા તે કાંઈ વાંધો નહીં, અમારે છે ને ખેતીવાડી બધું છે જ, અમે કઈ રોડે નથી બેઠા. જાઓ તમારે ઘરે જાઓ, તમારી છોકરીને સમજાવો. જાઓ છોડીને સમજાવો, જાઓ તમે જાઓ. આવી ગયા ક્યાં ક્યાંથી ગામમાંથી. પંચાયત હા, પોતાના ઘરનું નથી કરતા અને ગામની બીજાની કરવા આવ્યા છે. ટ્રેક્ટર ચાલુ કા નથી થતું? દેવાંગ કુમાર, હા, ખેતરેથી જઈને આવ્યા કે જાવ છો? બસ સાવાની તૈયારી કરતો હતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અરે આ ગામમાં હું સાંભળું છું, આ તમે મારા જમાઈ થઈને મારી વિરુદ્ધ બધા કાન બંભેણી કરો છો. હા, હાચી વાત છે તમારી. હા, તમે કામ જ એવા કરો છો તો પછી મારે અંધાઈ લોકોને હાચી સમજણ ને શીખ તો આપવી જ પડે ને. કયા કામ મેં ખોટા કર્યા ગામમાં ઈ કયો પેલા મને તમે. તમારી દીકરી, હા તમારી દીકરી ગામમાં કોઈનું બોલા ચાલ્યું રહેવા નથી દેતી. એ કામ ખોટું જ કહેવાય ને. હા, તમારે તો એને મનાવવી જોઈએ, એને સમજાવવી જોઈએ, પણ નહીં, તમે સમજાવતા નથી. એટલે હું જ લોકોને સમજાવી દઉં છું કે હકીકતમાં તમે આમની નામ કરજો એટલે કામ થઈ જાય. એ ગામના લોકો ભૂલ કરતા હોય અને મારી ગેરહાજરીમાં છોકરી બે શબ્દો એને કહેતી હોય તો એ તો તમને ઉપરના તમારી પાસે લઈને આવતા હોય ને તમે પછી સાચું માની બેસતા હોય એ વાતને. તો પછી બાપુજી, હા તમને મુખી બનાવ્યા છે કોણે અને હું કામ બનાવ્યા છે? જો ગામના લોકોનું કામ તમારી બદલે તમારી દીકરીએ જ કરવાનું હોય તો પછી એને મુખી બનાવી દો ને. હવે એને એના બાપનું દાજતું હોય અને બે માણસને કીધું હોય તો એમાં છે ને તમારે ખોટું લગાડવાની જરૂર નથી. એમ તો મને મારા બાનું દાજે છે, પણ બા તમારા વતી ક્યારેય ક્યાંય બોલ્યો છું? આપણા એવા સંસ્કાર જ નથી. હા એટલે મેં મારી દીકરીને ખોટા સંસ્કાર નથી દીધા હો બેવાણ. સાંભળો, આખું ગામ વાતો કરે છે. હા, આખું ગામ. એ ગામ વાતો કરે, એને છે ને બાપનું દાજતું હોય અને છે ને કદાચ હું ક્યાંક નો જઈ ગયો હોય બે શબ્દો કીધા હોય કોકને, એને તમે એ વાતોને તમારા ગાંઠે ન બંધાય. માની લઈએ કે અમુક અમુક વાતોમાં એને તમારું દાંતતું હોય છે, પણ જે ગામમાં આ નવા નવા લોકો રહેવા આવ્યા હોય એને પીવાનું પાણી ન મળવા દેવું, એમાં હું બાપાનું દાંતતું હોય છે. ઈ મને વાત સમજાવશો? પહેલા મારી વાત સાંભળો. આ એક નહીં, ગામમાં કેટલા બધા જણ અમને કહી ગયા છે કે તમારી દીકરીનું વર્તન બહુ ખરાબ છે, પણ આ તો તમારું માન છે અમને, એટલે અમે કશું કીધું નથી તમને. એ વાત ખાલી છે ને પીવાના પાણીની ન હોય, બધાની ફરિયાદ બીજી હોય અને કે બીજું બધાય. અને આ તો છે ને આ ગામમાં એકને આવવા દીધો, એક પાણી પીવે. કાલ સવાર માન લો કે ગામમાં 50-100 નું ધાડું આવ્યું અને પાણીની અછત ઊભી થઈ
કોને તકલીફ? ગામના લોકોને તકલીફ ને. એટલે છોકરીએ કદાચ પોતાનું ગામના લોકોનું હિત જોઈને જ વાત કરી હોય એની સામે. કાંઈ ન હોય એમાં. વાહ મુખી બાપા વાહ, ગર્વ થઈ રહ્યો છે કે પોતાની દીકરીને બસાવવા હાટુથી તમે કેટલાય જૂઠાણા બોલશો. એ ગર્વ થાવ જ જોઈએ. આખરે છે ને મારી દીકરી તમારા ઘરની વહુ બનવાની છે, તમે મારા જમાઈ બનવાના છો. અને આટલું લોકહિતનું કામ કરતી હોય તો કોક હાથે બે જીભા જોડી થઈ જતી હોય, એનું છે ને ઉપરાણું લઈને તમારે મન ન કહેવાનું હોય ને. આ તો ગામના લોકોને ટેવ પડી ગઈ છે. જો હિતની વાત કરો ને ત્યાં સુધી બરાબર છે. હું એમ નથી કહેતી કે તમારી દીકરી બહુ ખરાબ કરે છે બધું, પણ એના જે બોલવાના સંસ્કાર છે ને ખરેખર આજે એ મને પણ બોલી ગઈ છે. તમે મુખિયાણાને પૂછજો કે આજે અમે મળ્યા હતા રસ્તામાં તો કેવું બોલતી હતી, મારી સામે પણ બોલતી હતી. મારા બાનું અપમાન કર્યું છે. હા, એને એટલી નથી સમજણ પડતી કે આમે કોણ ઊભું છે કોણ નથી ઊભું. આ તમે મારી સામે ઊભા છો તો મને બોલતા આવડે ને. હું બોલી નાખું તો તમારું અપમાન થઈ જાય. હમણાં એ ગામના લોકો સાથે છે ને જીભાજોડી કરીને એનું મગજ છે ને થોડું તામસી થઈ ગયું છે. એ લોકો એનું મગજ ફેરવી નાખ્યું છે. એ તો છે ને વહુ બનીને આવશે ને તમારા ઘરમાં એટલે બધું ઠરીઠામ થઈ જશે. અમારે આવી બહુ નથી લાવવી હો, અમે ત્રાસી જાય. અમારે આવી છોકરી ઘરમાં જોતી જ નથી. આ સોખી જ વાત કરી દઉં તમને. એમાં કાં ભૂલો તમે? મારે એક ને એક છોકરી છે અને લાડકી છે. એ મારે બીજું કોઈ સંતાનમાં છે નહીં. અને આ 500-700 વીઘા જમીન પડી મારી પાસે, ઘર ખોડા પડે, માલ મિલકત પડી. એ આખરે બધું તમારું જ છે ને. આ જમીનની લાલચ કોને આપો છો? નહીં તમે કહી દો ને, જમીનની લાલચ શું કામ આપો છો? હા, મારે તમારી 500 વીઘા જમીનમાંથી એક દાણોય નથી જોતી. અરે ઠોકર મારું છું આવી જમીનને કે જે લોકોના કાળજા બાળીને આવી હોય ને એ જમીન નથી જોતી મારે. અને આમે આ લોકોની ભલાઈ થતી હોય ને તો મુખી બનો, નકર મુખી પણ મૂકી દો. હવે મુખી પણ બનાવ્યો ને ગામની સંમતિથી બનાવ્યા છે અમને, તમારા કહેવાથી નથી બન્યો. અમે સમજી ગયા ને તમે? આપણે એવું નથી બનવાનું. કેમ બા? હું તો લોકોની ભલાઈ માટે બોલું છું. એની દીકરી લોકોને હેરાન કરવા આટલું આટલું બોલી શકતી હોય તો લોકોના ભલા માટે હું બોલવાનો છું. મારે તમારું કાંઈ નથી જોતું. અને હા, તમારાથી ગામના કામ નો થાય ને તમે નો કરી શકતા હોય ને તો મીટિંગ કરી નાખજો ગામમાં, અને ગામમાં અંધાઈને બોલાવીને મુખી પણ આપી દેજો રજા. સલાહ પણ તમારે જરૂર નથી. આ છે ને તમને સીધી વાત કરવા આવ્યો તો સંબંધ રાખવાનો થતો હોય તો ઠીક છે, નો રાખવો તમારી ભૂલ છે. બાકી મારી દીકરીને છે ને એક નહીં 1000 છોકરા મળી રહે. સમજી ગયા તમે? વાંધો નહીં, હારો છોકરો ગોતજો કોક કે જે એના હાથ નીચે રહીને એની વાતું માને. આ બે કોડીનો માણસ મારી સામે જીભાજોડી કરે લે, મને કઈ નહીં ગયો. એને તો છે ને કોઈ વાતે ખબર નથી પડતી એનું શું કરવું. એ એક તો મારી છોકરી ગામ આખામાં છે ને બસ બધાને યારે બાજતી ફરે અને કાંઈક ને કંઈક પોતાની સાથે જીભાજોડી કરે કોકની હારે. પણ એ હું કરું છું એટલી ઓછી છે. પણ તમે છે ને થોડીક શાંતિ રાખો ને. જો તમે આ મોકલશો ને તો ઓલી હમણાં આવશે ને સાંભળશે ને તો એ તમારાથી નહીં વધારે ઉકળશે ને આ બધા બાધના થાય. તમારે શાંતિ રખાય થોડી. અને આ ગામમાં નવા આવેલા માણસો પાછા એ પાછા આપણી ઉપર વેત ઉભા રહે એમ છે બધા. એ તો છે જ ને. આપણી છોકરી આપણું ભલું જ કરે છે એક જોતા તો, પણ છે ને ગામના લોકોને કઈ પુગાય એમ નથી. આ કોણ છે ગામનું માણસ ઈ મારા બાપુને હેરાન કરે? વાવાઝોડું લ્યો. બેટા છે ને તું છાણા થાપી આવી હોય ને એટલે ક્યાંક ક્યાંક છે ને વાવાઝોડા આવીને ઊભા રહી જાય. એટલે સાણા ઉડે છે એમ ને? હા, છાણા કોને ઉડેડા સાણા? આ ગાગર પાણી ભરવાને વાંધે હું એને સમજાવવા ગયો તો. હવે એ નો સમજો તો મને એમ થયું કે હાલ હું દેવાંગને જઈને સમજાય આવું. દેવાંગ તો સમજશે ને આ ખોટી વાતમાં તમે આવતા નહીં, આ તમારો જ ભેરું છે, તમે જ ચડાવો છો એને એમ કહીને. એટલે તમે સમજાવવા ગયા હતા? હા, પણ દેવાંગ કુમારને ક્યાં સમજવું છે? એને મેં બધી વાત કીધી. જો ગામ જે વાતો કરતી હોય ને એને કરવા દો, ગામની વાતોમાં તમે ન આવી જાઓ. પણ એ છે એના દોસ્તારનું ઉપરાણું લે છે કે ના અમે તો બધી વાત સાંભળી છે અને એ સિવાય અમે ગામમાં તમારી છોકરીની ઘણી વાતો સાંભળી છે. અને ઈ છે ને તારો જ વાક કાઢે છે હંધોય. કોણ? દેવાંગ? હા, એને તો એમ કે અમારે છે ને આવી જીભાજોડી કરે અને આવા સંસ્કાર તમે આપ્યા હોય તારા લીધે મારે ઘણું બધું સાંભળવું પડ્યું. પણ એટલે પણ બાપુ, હા તમને ત્યાં સમજાવવા જવાનું કોણે કીધું તું? હા, તમને મારી ઉપર વિવાહ નથી એટલો કે હું ગામનું જે કરું છું એ તમારા માટે સારું જ કરું છું? એ બેટા તને તો છે ને મારી પ્રત્યે ખૂબ પ્રેમ છે અને હું મુખી છું ને એની તું લાજ રાખવા માટે છે ને ગામના લોકોને છે ને કાન પકડતી રહે છું, પણ ગામના લોકો એને ઊંધું લે છે. તકલીફ ત્યાં છે એ વાતની. અને આ દેવાંગે તમારું અપમાન કર્યું એમ ને? અપમાન તો કર્યું પણ છે ને એને મેં બધી વાત કરી કે ભાઈ મારી એકની એક લાડકી દીકરી છે, મારી પાસે જે કે માલ મિલકત જમીન જાયદાદ છે એ સરવાળા તમને જ મળવાનું છે ને. એ નથી જોતું મારે એક
તણખલું નથી જોતું તમારા નામનું એમ કીધું. એટલે? બોલો એટલે સંબંધ કાપી નાખ્યો, ના પાડી દીધી એને. બોલ. એટલે આટલું બધું અપમાન કર્યું તમારું અને માલ મિલકત અને પ્રોપર્ટીનું તમારી પ્રોપર્ટીને ઠુકરાવી એને હા હવે જો એને શું કેવી, અને તમે કાંઈ ન કીધું એને. એને કહી દીધું મેં ચોખ્ખા ચોખ્ખા શબ્દોમાં કે તારા જેવા છે ને અમને 1000 મળી રહે. તારે જો મિલકત ને માલ ન જોતો ને અમારો, તો મારી દીકરી છે ને કઈ ઘરે નથી બેહવાની, એને મળી રહે. ઘણા ઠેકાણા છે. ખોટું કર્યું છે દેવાંગે. દેવાંગે તમારું અપમાન કરીને બહુ ખોટું કર્યું છે હો બાપુ. હું એને નથી મૂકવાની, તમે જોઈ લો. એનામાં સમજણ હોત ને તો એ માની ગયો હોત. 500 વીઘા જમીન આપવાની છે એને મારે, અને આ બધું માલ મિલકત અમે મરી ગયા પછી છે કોનું, એ વાપરીને જલસા કરત. કાંઈ જરૂર નથી બાપુ. 500 વીઘા જમીન દેવાની એને કાંઈ જરૂર નથી. મોઢું કહે છે એનું 5 વીઘા જમીનનું તે જોયું નથી મોઢું ને. 500 વીઘા જમીનને ઠુકરાવા નીકળ્યો છે. હા કેમ થાય છે 5 વીઘા જમીન એની ખબર પડે છે ગરીબડો. આ તો છે ને અમને એમ હતું કે ચલો અમારી એક ને એક લાડકી દીકરી છે તો સાચવશે એને, માનભેર રાખશે, વહુ બનાવીને રાખશે, બધુંય કીધું, પણ કોઈ વાતે માનવા તૈયાર નહીં. અને આ વેવાણ તો કહે કે તમે ખોટા સંસ્કાર દીધા છે. મેં કીધું સંસ્કાર મેં હારા જ દીધા છે મારી દીકરીને, અને જે કંઈ કરે છે ને એ સારું જ કરે છે. તમારી નજરમાં છે ને કમળો છે, તમને બધાને પીળું દેખાય છે. એટલે એની માએ તમારું અપમાન કર્યું એમ ને? હા એ બે અપમાન કર્યું છે. બોલ હવે. હા, એની માને હા દેવાંગને તો હું મળવા બોલાવું ને પછી વાત કરું. મારા બાપુનું આવું અપમાન કરે. આખા ગામના લોકો કોઈ મારા બાપનું અપમાન નથી કરતા, અને આ 2% આ મારા બાપુનું અપમાન કરીને જાય. અને સંબંધ તો એમ તોડ નાખ્યો જાણે હાઠીકો તોડતો એમ. પોતિયા પોતીના ખેલ હોય બસ, એને સંબંધ જોતો જ નથી. લે બાપુ તમે ઉપાધિ કરો માં. આ તમારું જે અપમાન કર્યું છે ને એનો બદલો તો હું લઈને જ રહી. બાપુ તમે ઉપાધિ કરો માં. હા દેવાંગને તો હું મળીને વાત કરે જે છે હું એના મનમાં. હા બેટા આવી ગયા હે ને? હા કલાકથી વાર જોઉં છું તમારી. તો આ નવાઈ નથી કરી. હા મેં મુખી બાપાની દીકરી છો એટલે તું કલાક તો હું 2-3 કલાકે રાહ તો જોઈએ શકે ને. હું કોઈની વાટ ક્યારેય જોતી જ નથી. આ તમારે એકની જ વાટ જોવી પડે છે અને જોઉં છું. તમારે કામ શું હોય છે? આખો દી બધાને ધમકાવવાના, બધાને બીવડાવવાના, બધાને ગાળું દેવાની, એ સિવાયનું બીજું કાંઈ કામ ધંધો તો છે નહીં. તો પછી તમે વહેલા આવો ને ઉભા રહો, એમાં કાંઈ ખોટું નથી. હા તો તમે શું કર્યું છે? હા મારા બાપુને નથી ધમકાવ્યા? ધમકાવ્યા ને? ધમકાવવા જ પડે. જે વ્યક્તિની અંદર માણસાઈ ન હોય ને એને માણસાઈનો માર્ગ દેખાડવો જ પડે. હા તો તમને શરમ નથી આવતી? હા મોટી ઉંમરના બાપુ મારા, અને એમાંય તે આ ગામના મુખી, એને તમે ધમકાવો છો? હા તો અને તને આ શરમ તમારા- નથી આવતી? હા તું આખા ગામના લોકોનું અપમાન કરે છે, બધાની સામે મન ફાવે એમ બોલે છે, કોઈની માન મર્યાદા રાખતી નથી, ત્યારે કેમ કઈ વિચારતી નથી? હા ગામનું ભલું ઈચ્છું છું. ભલું થાય ને એના માટે બધાને ધમકાવું છું. નકર આ ગામ તો રમણ ભમણ થઈ જાય એમ છે 2 દીમાં. હા તો ગામને રમણ ભમણ થવા દે ની. હા ગામ તારા ઈશારે થોડું હાલે છે. ગામ તો મુખી બાપાના ઈશારે હાલવું જોઈએ. હા પણ મુખી નહીં. બાપા કાઈ બોલતા નથી ને એટલે આ ગામના લોકો બધાય માથે સરતા જાય છે. પણ નહીં, તમને તો એટલી શરમ ન આવી ને કે અમારા થનારા હાહારા છે એની હામું ન બોલાય. અરે મુખી છે ને એ ગામનું નાક છે. હા મુખી બાપા જે કઈ પણ કરશે ને એને ગામના લોકો વધાવી લે. પણ તું જે વધારે દોડદાઈ થઈને આખા ગામના લોકોને સલાહ અને શિખામણ આપતી ફરે છે ને એ સારું નથી લાગતું. અને એટલા સારું તારા બાપાને સમજાવવા આવ્યો હતો. જો સમજે ને તો ઠીક છે, અને નો સમજે ને તો પછી હવે એક વાત યાદ રાખજે. આ અંધી વાતને ભૂલી જાજે ને બધું બાજુમાં મૂકી દેજે. એટલે તમે કેવા હું માંગો છો? એક તો તમે તમારા હાહારાનું અપમાન કર્યું, એને તમે સમજાવવા આવ્યા હતા કે ધમકાવવા આવ્યા હતા એ વાત મને નથી સમજાતી. ધમકાવવા જ આવ્યો છો. આમ જો ને તો માણસાઈને ખાતર કદાચ કોઈને ધમકાવીને સૂપ કરાવવા પડે તો કરાવી દેવાય, એમાં કઈ ખોટું નથી. હા તો માણા 1-2 દી સૂપ થાય. હા તમે માણા સૂપ થાય ને એટલે સમજી જવાનું કે 2 ડગલા પાછળ મારીને મોટી સલાંગ મારવાનો છે. હા હા તે સિંહની વાત કરીએ છે કે સિંહ 2 ડગલા પાછળ ભરે તો શિકાર કરવા ભરતો હોય છે. હું ના નથી પાડતો કે તારા બાપા મારી સામું નમી જાય. અરે મારે નમાવાય નથી, મારે તો જે ગામ લોકોનું સારું થતું હોય ને એ જ કરાવવું છે. પણ તું અને તારા બાપા નમતું મેલવા તૈયાર નથી ને. હા ક્યાંથી મૂકે? આખા ગામને ખબર છે કે ગામવાળાનું ધ્યાન ન રાખીને તો ગામની પથારી ફરી જાય 2 દીમાં. પણ નહીં, તમને લોકોને તો એમ જ છે ને કે હું આખા ગામને ધમકાવ્યા કરું છું. તે ગામનું હું ધ્યાન રાખ્યું મને કહેતો જરા. રાખવું પડે. હા તમને કઈ ખબર ન હોય? આખો દી તો વાડીએ ને વાડીએ જ પડ્યું રહેવું હોય. ગણાય નહીં. 2-4 કામ હારા તે કર્યા હોય એવા મને 2-4 કામ ગણાવી દે. 2-4 કામ દીમાં તો હું 70 કામ કરું
છું એવા ગણાવા બેહું તો ક્યાંથી પાર આવે? હા પણ અત્યારે લોકોને બીવડાવવાના જ કામ કર્યા છે તો ગણાવી ક્યાંથી એક? અરે એક કામે એવું નથી કર્યું હારું કે તું ગણાવીએ કે મારા બાપાએ ને મેં થઈને આ કામ હારું કર્યું એટલે વધારે દોડડાયું થવાની કોઈ જરૂર નથી. હા હું તો હારા માટે જ કહું છું પણ લોકોને એવું લાગે છે કે હું ધમકાવું એમાં હું શું કરું? કાંઈ નહીં, એક વાત લખીને રાખ, તારે છે ને તારો સ્વભાવ નથી મેલવાનો પણ હું છે ને તને મેલવા તૈયાર થઈ જાઉં છું. મારે તને નથી જોતી અને તું છે ને મારા ઘરમાં કે મારા ગામમાં આવીને મને પોહાને એવી વાત જ નથી તારામાં. એટલે કેવા હું માંગો છો? હક પણ છૂટું કરવાની વાત કરું છું. મારે છે ને તારી હારેનું હક પણ છે ને તોડી નાખવું છે અને છૂટું જ કરી નાખવું છે. અરે આ કેવી વાત કરો છો? હા મુખીને દીકરી હારે તમે હક પણ તોડવા માંગો છો? અરે હા, મુખીની દીકરી હારે જ હક પણ તોડું છું. જા તારે જેને કેવું હોય ને જેમ કેવું હોય ને અને જે કરવું હોય એ કરી નાખજે. આવતીકાલે જ મારા બાને લઈને આવવાનો છું તારી ઘરે. તારે જે વાત કરવી હોય ને એના ગામની વચાળે કરી નાખજે. અરે આવું નો હારું લાગે. આવું તો કઈ હારું લાગતું હોય છે તમે આમ ડાયરેક્ટ હક પણ તોડી નાખો. હા ગામ લોકોની હારે કરો છો એ સારું લાગે છે? હા ગામના લોકો તમને મેલીને અમને કેવા આવે એ સારું લાગે છે? અને ગામના લોકો તમારી સામે ઊંચી આંખ કરીને જોઈ નથી શકતા એ સારું લાગે છે? આ તમે કરો એ બધું સારું, અમે કરીએ એ બધું ખરાબ. હા હવે ગામના લોકોને હું કાંઈ નહીં કહું. બસ એક મોકો આપો ખાલી. એક મોકામાં તમને એવું લાગે કે હું ગામના લોકોને ધમકાવું છું તો તમે તમારા હક પણ તોડ નાખશો. ગામના લોકોને આદર આપી, હા માન સન્માનથી બોલાવી, હા એના હાંધાય કામ કરી, હા ક્યારે આડો પગ કરી નહીં કરું. જોજે હો, આ બોલશો આ બોલું ફરતી નહીં. નહીં ફરું. હા આ એક મોકો આપું છું, બાકી બીજી વાર આવું કાંઈ થાય ને તો હવે છે ને હું જરાય થાકી નહીં લઉં. હા તારે જવું હોય તો જઈ શકે, બાકી મારે કામ છે, હું જાઉં. હા કેવો માણસ છે, આવીને ધમકાવીને વયો ગયો. હા મેં એને ધમકાવા બોલાવ્યો તો કેણે મને ધમકાવી? બા મેં માવજી કાકાને વાત કરી હતી. માવજી કાકાએ કીધું છે કે ઓણનું વરસ છે ને એ સરકારમાં જઈ અને અરજી આપવાના છે એટલે આજે આપણે ગામનો કાચો રસ્તો છે ને એ પાકો થઈ જાય. બહુ સારું કર્યું ખરેખર. એ કાચો રસ્તો છે ને બહુ આપદા પડતી હતી બધાને. અને હા આપણે જે ઓલું નદીમાં ડેમ બનાવવાની વાત થઈ હતી ને એનોય તે પ્લાન પાસ કરાવવાની વાત આવી હતી એટલે મેં કીધું છે કે એ જે કાંઈ પણ તમારે કરવું પડે એમાં તમે કોઈની પરવાનગી લેવાની રાહ ન જોતા. તમારી રીતે કામ આગળ વધારી દો, પછી આપણે ગામની પંચાયત બેહાડશું ને એમાં મીટિંગ કરી નાખશું અને એ મીટિંગમાં જે નિર્ણય લેવાય ને એમ આગળ આપણે બધા જેને જે ભાગે પડતું કાઢવાનું થાય થોડું ઘણું એ રૂપિયા કાઢશું. પણ દીકરા કેટલા રૂપિયા આવશે એવું કઈ અંદાજ છે તને? હવે બા એમાં તો શું છે કે 60% ગવર્મેન્ટ આપશે ને 40% આપણે ગામ લોકોએ ભોગવવાના છે. તો હવે એ 40%માંથી આપણા ભાગમાં કેવી રીતે આવે છે ને બધા ગામ લોકો કેવી રીતે તૈયાર થાય છે એમ કંઈક નક્કી કરશું. કઈ વાંધો નહીં. એટલે પણ જે પણ કરવાનું હોય ને તે તું મને આગળથી જણાવજે. સારું બા, હું છે ને આગળથી તમને વાત કરી દઈ. હા તમે છે ને આ ગામની મહિલા મોરચાની જેટલી બહેનો છે ને એ હંધીને ભેગી કરી અને તમારી રીતે મીટિંગમાં વાત કરી દેજો. હા હું વાત કરી દઈશ. ઠીક એની છે. ચિંતા નહીં કર. અરે મારા ભાઈ રાજ તું જય શ્રી કૃષ્ણ. આવો બેહો. બેસ બેસ. હા બેહો 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 બા બેહો તમે. તમે બેસો. હા બેહો અરે નહીં નહીં તમે બેસો. તમે બેહો બા. બેહો. પાણી પાણી લઈ લો. પાણી નથી પીવું. કેમ ભાઈ મૂંઝાયેલો કાં લાગે છે? કઈ તકલીફ જેવું છે? હા હવે દેવાંગ અમે લોકો એ ગામ છોડીને બીજા ગામ રહેવા જાય છે. હા હું વાત કરે છે ગામ છોડીને અને એ પણ અટાણે. હા રાતનો સમય છે. હા તમે લોકો ક્યાં જાઓ? અને એવી શું મુસીબત આવી કે આવો તમે નિર્ણય લીધો? અરે બાકી હું તમને શું કહું, એ ગામમાં મુખીનો અને એની છોડીનો બહુ ત્રાસ છે. અમે હાવ કંટાળી ગયા છે દેવાંગ, એટલે હવે ગામ મૂકીને અમે બીજા ગામ રહેવા વયા છીએ. સો અમે લોકો અમારાથી બનતો પ્રયત્ન કર્યો છે, હું અને મારા બા અમે બે જઈને એકવાર સમજાઈ આવ્યા છે. અને દોષ નથી દેતા કે તો મારા ભાઈ અમારા માટે બહુ બધું કર્યું છે, પણ હવે શું કહેવાય ગામના મોઢે ગરડા બાંધવા તો ન જવાય. એ લોકો સમજતા જ નથી તો પછી આપણે સમજી જાય, બીજું તો શું કરીએ. હા રોજ રોજ એની હારે બાંધવું એના કરતા એ ગામ મૂકીને નીકળી જવું સારું દેવાંગભાઈ. નહીં નહીં જો સાંભળો એવું નહીં કરો. તમે ગામ નહીં છોડો, તમે અમારા ગામમાં રહી આવો.
હું તમારી બધી વ્યવસ્થા કરી દઈશ રહેવાની. હા મારા ભાઈએ સાચી વાત કરી છે. આ તમે એક કામ કરો, અમારા ગામમાં આવી જાઓ. આમે તે આપણે ગઈ ફેરી વાત તો થઈ હતી ને, પણ મને એમ થયું કે તમારે ઈ નજીક પડે છે તો તમે મારા હારાના ગામમાં વ્યા જાઓ. પણ જો હવે છે ને હા કે ના કાંઈ ન કરતા, તમારે અમારા ગામમાં આવવાનું છે અને મારા બા છે ને હંધી વ્યવસ્થા કરાવી દે. તમને કોઈ તકલીફ નહીં પડશે. સારું, હવે તું એટલું બધું કહેશો તો અહીંયા આવી અમારે તો પેટ હાટું ગમે ત્યાં રહેવું છે ને ભાઈ. ગમે ત્યાં કામ કરીને આપણે તો રહેવાનું જ છે. બસ તો હવે ગામ છોડવાની વાત નહીં કરતા, બરાબર? કાંઈ વાંધો નહીં. કાંઈ ચિંતા ન કરતા. તમને જીવન જરૂરિયાતની સામાન્ય જે કંઈ પણ વસ્તુની જરૂરિયાત હોય ને એ હંધુય મને કહી દેજો, હું હંધી વ્યવસ્થા કરાવડાવી દઈ. અને બા, આપણે ઓલું ગગજી કાકા વાળું મકાન ખાલી નથી, એ કહેતા હતા અમારે વેચી નાખવું છે. તો એક કામ કરો, એ ગગજી કાકા વાળું મકાન જે અત્યારમાં ખાલી છે ને ત્યાં લોકોને રાખવી દઈ. મારો પણ વિચાર એ જ હતો, એ અને એની બાજુનું પણ એક ખાલી છે. તો હું હમણાં જ વાત કરી લઉં છું. તમારે કશે જવાની જરૂર નથી, તમે થોડી વાર બેસો, હું હમણાં જ વાત કરીને આવીશ એટલે તમારે નક્કી થઈ જશે ક્યાં રહેવાનું છે. અત્યારમાં જમી કાઢવીને આવ્યા છો કે જમવાનું બાકી છે ને? એ એક કામ કરી બા, આ તમે છે ને અટાણમાં આપણા હંધાઈના રોટલા કાઢો, આપણે હંધાઈ આરો આર વાળું કરશું અને વાળું કરીને પછી આ બધો નિર્ણય લેવું. એટલે તમે શાંતિથી બેસો. રોટલા તમે મને કયો, હું તમને રોટલા ઘડી દઈ. અરે ના ના, કઈ જાઓ વાંધો. કાકી, તમારી મદદ કરશે. સારું, ચલો આપણે બનાવીએ. ભાઈ તારો ઉપકાર માનું એટલો ઓછો, એ મારી ઘણી મદદ કરી. અરે પણ ભાઈ બંધ છે તું મારો, ભાઈ જેવો કહેવાય. હવે તારી મદદ ન કરું તો કોની મદદ કરું? હે, એ વાત એ સાચી. હાલ હવે મનને નાનું ન કર અને એકદમ ઉદાસ ન રહેતો. આ જેમ હસતો રમતો તો એવી રીતે પાછો ખિલખિલાટ હસતો થઈ જાય. આ ઓલું અંકિતાનું ઉપરાણું લઈને અને તમે ગયા તા ને, એ તમને ખબર છે કોણ છે? એ બધી ખબર છે. આપણા જમાઈ છે ને એને જ મોકલા છે અહીંયા. હા તો ઈ ત્યાં ગયા તા અને એને બધી વાત કરી છે. વેવાણને તો હવે આપણું શું મોઢું રહે, આ ગામમાં આપણી શું આબરૂ રહે, એ બધે ધજાગરા કરશે. એ કાંઈ નહીં કરે અને કેવું જ ન ભલે કહેતા, પણ ગામમાં જે પદ્ધતિ ચાલતી હોય એ પ્રમાણે કામ કરવું પડે કે નહીં? આપણી છોકરીએ કાંઈ ખોટું નથી કર્યું. એક હાંડો પાણી ભરવામાં તો આ કેટલું એને આખું ગામ હળગાવ્યું છે. એ ભલે ગામ ગયું, આપણે એનાથી કાંઈ બી નથી જતા અને કહેવું પડે. હજી ગઈકાલે એને એક પાણીની ગાગર ભરી અને કાલ સવારે આખું ધાડું લઈને આવે અને ખેતર વાવે બધા અહીંયા, અને એને તો રૂપિયા કમાવા છે. પાણી તો આપણું વપરાય છે ને આ ગામનું. પણ એ આ બીજાને થોડી ખબર હોય ગામનાને. અત્યારે વાક આપણો જ દેખાય છે કે મુખીની છોકરી પાણી ભરવા નથી દેતી, બસ બીજું કઈ કઈ દેખાય છે? હા, તે જે દીકરીનો બાપ મુખી હોય ને એ તો છે ને ગામમાં થોડો વટ તો કરે જ હો, અને વટ કરવો જ જોઈએ. અને એની હાટું છે ને મારે કદાચ 2-5 જણા બાંધવું પડે ને તો ભલે બાંધવું પડે, અને જમાઈને બધાને ખબર પડે ને તો ભલે પડતી. પછી આમાં કેટલી જગ્યાએ આમાં થીગડા મારવા જવું મારે. કોક ને કોક એકબીજાના સગા સંબંધી હોય જ છે. વાત ભલે ત્યાં પૂગતી, પૂગવા દો તમ તારે, એને પૂગી વળશું આપણે. હવે એ લોકો અહીંયા આવશે આપણી પાસે બાંધવા કે તમે આમ કર્યું તમે તેમ કર્યું, તો હવે આપણે કેટલાના જવાબ દેવું? એ ગામના નીતિ નિયમો બનાવ્યા હોય ને એ પ્રમાણે વર્તવાનું હોય. કોઈને વર્તવું ન હોય અને સામેથી ખોટી પોતાની હોશિયારી દેખાડવી હોય એટલે કરે બધી આ બધી ધંધા. અને આપણી દીકરીને ખબર પડશે ને આ ઈ તોય રાડું નાખશે, ખબર છે તમને? હા, એ તો હાથમાં રહેવાની જ નથી. એને આ વસ્તુની ખબર પડી ને એટલે એ એક મિનિટ થોપવા નથી. એ છે ને દેવાંગને જઈને કહી દે, એ તો છે ને જમાઈને હોજને કહી દે કે તમે કેમ આમ કર્યું, તમારા દોસ્તારને મોકલીને અમારા ગામમાં કેમ ફજેતો કરાવ્યો બધાનો. આ મને ઈ જ બીક લાગે છે કે આપણી દીકરી જમાઈને કહે ને આ વાત ક્યાં અટકીને ઊભી રહે ને એ સમજાતું નથી. હા, પણ લોકોને બસ પોતાની મનમાની કરવી છે. ગામમાં બધાને પોતાનું મનમાનું કરવા દો ને તો કોઈને કાંઈ વાંધો નથી. એ લોકોને ક્યાં ખબર છે આપણે હારા હાટું કરીએ છીએ, પણ અત્યારે તો આપણું જ નામ ખરાબ થાય છે ને મુખી તરીકે. એ થતો હોય ભલે થવા દેતું. 5 વર્ષ છે ને મુખી પણ કરવાનું છે. આ તો જે ગામનું સંચાલન કરતા હોય ને થોડી ગાળો ખાવી પડે, એટલે ખાઈ લેવું એના નામની ગાળો, બીજું હું. બાકી છે ને આ ગામમાં રહેવું હશે ને તો આપણા નિયમો પ્રમાણે રહેવાનું થાય લોકોને. એમને કોઈને રહેવા દેવાના થતા નથી અને કોઈને મનમાની કરવા દેવાની થતી નથી કોઈની. પણ એક વાત મને સમજાતી નથી, આપણા ગામમાં એ રહેવા આવ્યા તો આ તમારા મુખી તરીકેની એને રજા ન લેવી પડે? એ બધું લેવું પડે, પણ કોને આવવું છે? પગ ભારે થાય બધાના. સીધી વાત તો કોઈને કરવી નથી
વાંધો પડે એટલે ગામમાં બીજા 5 માણસને ઊભા કરે અને આપણી વિરુદ્ધમાં ઊભા કરીને ફરિયાદો લઈને આવે. આ બીજા કેમ નથી આવતા? એને જ કેમ તકલીફ પડી ગઈ? આ ઓલા મગનભાઈ મોકલા હતા 5 જણને, આપણી પાસે આવીને પરવાનો બનાવી ગયા કે અમે ગામમાં રહેવાના છે અને ખેતીવાડી કરવાના છે, અમારે જે કંઈ જોતું હોય તમે કરી આપજો સગવડ. અમે કરી જ દીધી. ક્યાં અહીંયા બોલવાનું થયું? ત્યાં કોઈ એમ નથી કહેતા કે આ તમે રજા લીધા વગરના છે ને ગામમાં ઘરી ગયા છો. વાઘ બધો આપણો જ નીકળે સરતાણે. એ ભલે વાંક નહીં કરતો. આ તો છે ને સારું થાય તો બધા કહે કે અમે કર્યું અને ખરાબ કર્યું તો એમ કે આ તમારો વાંક છે, તમે આ નિયમો ખોટા બનાવ્યા છે. ગામને તો છે ને કેવું છે અને ગામના મોઢે ગવણાઈ બાંધવા જવાતા નથી. આ મુખી રહ્યા એટલે બધું થોડું ઘણું તો સાંભળવું પડશે. અને આ મારી દીકરી જે કરે છે ને મારી ગેરહાજરીમાં એ સારું જ કરે છે. મને પણ ખબર છે આપણી દીકરી હંધુય સારું કરે છે, પણ હવે આ હંધાને સમજાવે કોણ? હા, હવે દીકરી છે, ક્યારેક છે ને બાપનું વધારે લાગતું હોય તો 2 શબ્દ વધારે કડક ભાષામાં કહી દેતી હોય કોકને, તો કોકને મરચા લાગી આવતા હોય. બીજું તો શું હોય આમાં? હું તમને કહેતી હતી ને કે તમે છો ને થોડીક નિરાત રાખો. એ તો છોકરું કહેવાય, એને શું ખબર પડે, પણ તમે એની હારે આમાં આ કરે રાખ્યા. એ બધો વ્યવહાર છે ને અમારે કરવાનો હોય, તમારે નહીં. હા, બોલો, શું કામ બોલાવ્યા હતા અમને અહીંયા? હા, તે બોલાવવા જ પડે ને તમને. તમે કામ જ એવું કર્યું છે. કેમ એવું વળી હું કામ કરી નાખ્યું કે આ તમારા લોકોએ અમને આજે અહીંયા બોલાવવા પડ્યા? આ તમારા ભેરું જે હતા એ ગામમાં આવીને આ બખડો કર્યો પાણીને લીધે, અને મારે એને ઠપકો આપવો પડ્યો. ઠપકો હુકામ આપવો પડે એ પણ તમને ખબર છે? આ અધવચારે મારી દીકરીને રોકે હવે ઠપકો ન આપવો પડે મારે? અરે તમે બાપ દીકરીએ કેટલું બધું એ લોકોને હેરાન કર્યા, એ લોકોને રહેવા પણ નથી દીધા. અરે બેન, તમને શું ખબર હોય? એ ભાઈ છે ને એ અમારી દીકરી જાતી હોય ને તો આડો આવીને ઊભો રહેતો, હેરાન કરતો મારી દીકરીને. એ કોઈને નથી દેખાતું. મારા ભાઈબંધે મને હંધી વાત કરી છે. આડો આવીને ઊભો હતો, પણ એનો ઈરાદો કોઈ ખરાબ નહોતો. એણે તો હરખી રીતે સમજાવટ ભરી વાત જ કરી હતી અને માફી માંગવા જ આવ્યો હતો કે આજે જે કંઈ પણ ઘટના બની છે એમાં મારી બૈડીનો વાંક છે ને તમારો વાંક છે, તો માફી માંગુ છું તમારી. પણ આ વાતને તમારી દીકરીએ તમારી ઘેરે આવીને ઊંધી રીતે ચીતરી છે. એવું કાંઈ નથી. એને માફી જ માંગવી હતી તો મારી પાસે એને પોતાને આવું તો ને જાણે હુકમ ને રસ્તામાં દીકરીને આડો પગ કરે છે. તમારી પાસે આવે તો તમે ક્યાં કોઈનું સાંભળો છો? એટલે એને જે થડ હતું થડ જ પકડ્યું અને સીધી એની માફી માંગી લીધી. એમાં હું ખોટું કર્યું એ છે? માફી માંગવાની રીત હોય, એ જીભાજોડી ન કરાય છોકરીઓ હારે. દીપા થોડી કોઈ કરી નથી, પણ આ તમને છે ને હાય ખાડા જ્યાં સુધી તમારી દીકરી સારા કામ કરે છે એના પટ્ટા બાંધ્યા છે ને ત્યાં સુધી તમને એવું જ લાગશે. આ એના સિવાય બીજી કોઈ વાત તમારા મનમાં આવશે જ નહીં. એટલે મારી દીકરી હું કઈ ખરાબ કામ કરે છે? તો હું સારા કામ કરે છે? આ ગામના લોકોની હારે જીભા જોડી કરવાની, એની હારે બાંધવાનું, જેમ ફાવે એમ ઘસકાવી નાખવાના, આ સારું કામ કહેવાય? તમે જરા ગામમાં જઈને પૂછો બીજા બધાને કે કેવું વર્તન કરે છે. એ અમારે પૂછવાનું કાંઈ થતું નથી. અમને હંધે ખબર છે કે ગામમાં અમારી હું વાતું કરે છે. અને આ જુઓ, સરપંચ આવીને એટલે કડવા સંબંધો તો અમારા થાય જ, અમને ખબર છે. લોકો ન ગમતું હોય એ અમારી સાથે ખોટું વર્તે એ બધું અમને ખબર જ હોય. અને હા, અમે બીજી વાત સાંભળી છે, એને ઘરે જઈને એવું કહી આવ્યો હતો, એમાં તો એ તમારા ગામમાં આવીને તમે એને આશરો આપ્યો પાછો. તો આપી જ ને. અમે હું કામ આશરો ન આપી? મારો ભાઈબંધ છે અને મારો ભાઈબંધ હેરાન થતો હોય તો આશરો આપી અમે. તો અમારા દુશ્મનને તમારે હું કામ આશરો આપવો? પણ અમારા થોડા દુશ્મન છે, તમારે ત્યાં તો રહી નહીં શકે, કારણ કે આ મેણા ટોણા એ સાંભળીને કંટાળી ગયા અને ગામ છોડીને બીજે જવાની વાત કરતા હતા. તમે અમારા જમાઈ છો, વેવાણ છો, સંબંધી છો, તમારે પૂછવું તો જોઈ ને કે અમારે આશરો આપવો કે નહીં. એવું હું કામ પૂછીએ? અમે ક્યાં કોઈ ખરાબ કામ કરીએ છીએ? સારા કામ કરીએ છીએ. સારા કામમાં કાંઈ પૂછવાનું બેહવાનું હોય? આ તમારી જેમ જો ખરાબ કામ આયતરા હોત તો પૂછવાય જાત. જમાઈ, ખરાબ કામ અમે આ નથી તમે શું કરતા. બોલો છો? જુઓ, આપણે છે ને આ હું બોલો છો ને હું કામ બોલો છો ની માથાકૂટ જ નથી કરવાની થતી. આજે છે ને ફેસલો કરી નાખીએ. આમે તેદી તો તમે વટ કરીને ગયા હતા કે તમારી દીકરી હવે અમારા ઘરમાં નહીં આવે. તો આજે હું અને મારા બા અમે બે આવ્યા છીએ, નક્કી કરીને જ આવ્યા છીએ કે અમારે તમારી હારે હવે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી રાખવો. આ તમારી દીકરીને રાખજો તમારા ઘરમાં અને જેને આપવી હોય ને એને એને પવણાવી દેજો. હા, મારી દીકરી છે ને કુંવારી નહીં બેઠી રહી તમ તારે, એની ઉપાધિ તમે છોડી દો. હા તો વાંધો નહીં, કુંવારી નો બે ક્યાં હું ક્યાં કુંવારો રહેવાનો છું. મને મળી જાય મારા લાયક ને એને મળી જાય એના લાયક. કોક ધમ પસાડા કરે એવો ગોતજો તો એને મજા આવે. હવે તમે તો શાંત થાવ. આમાં આપણી દીકરીનું હક પણ તૂટે છે. વેવાણ, હું એના વતી માફી માંગુ છું. બસ મારી અરે. દીકરીની
તમે હું કામ ને માફી હા, માંગો? તમે શું કામ હું માફી માંગો? આ તમે કાંઈ ગુનો કર્યો નથી, તમારી દીકરીએ કાંઈ ગુનો કર્યો નથી. તમે હારું ઈચ્છો છો, તમારી દીકરી હારું ઈચ્છે છે, તો હવે આમાં હવનું હારું છે. આ તમે છૂટા અમે છૂટા, બળતરામાંથી જ તે વિયા જઈએ અમે લોકો. જો મુદ્દાની વાત એ છે કે એ લોકો એનો મનમેળ નથી બનતો અને નથી જ બનવાનો, તો બંને દુખી થાય. એના કરતાં તો એ જ સારું કે અમે આ વ્યવહાર જ તોડી નાખીએ. પર જમાઈ તમે હું કામ ને એટલું બધું મગજ ઉપર લ્યો છો? હું કામ હેરાન થાવ છો? એ ગામનો સાંભળીને જે માણસને બધા છે ને વ્યવહાર તોડી નાખવાના હોય છે, તોડી નાખો તમ તારે, કાંઈ વાંધો નહીં, તમ તારે તોડી નાખો. આમનું સાંભળીને નથી તોડતા. આ તમારી દીકરી છે ને, હેઠેની જમીન છે અને હું ઉપરનું આપ. આ બે ક્યારેય એક નો થઈ શકે. આ બેયની નજર સામે હોય ને તો લાગે એક હરખા, પણ કોઈ દી ભેગા ન થાય. આ એવું જ થયું છે અમારામાં. એટલે તમારી દીકરીના વિચાર ને મારા વિચાર ભેગા નહીં થાય, એટલે માફ કરજો. અમે લોકો આ સંબંધને તોડીને અત્યારે જ અહીંયાથી જઈ રહ્યા છીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જાઓ તમ તારે. ચાલો. જાઓ. અને તું હું એની સામે હાથ જોડવા માંગે? કાંઈ હાથ જોડવાની જરૂર નથી. એ છે ને કઈ ગરીબ બાપની દીકરી નથી કે રોડે રખડતો માણા નથી. એ મારી દીકરીના માંગા છે ને ઘણી જગ્યાથી આવે છે. આ તો છે ને હારા માણા સમજીને એને દીકરી દીધી હતી, પણ એનામાં છે ને વેતો નથી રાખવાનો, એને સાચવવાનો. વાત નો કહેવાય. કાલ હવારે લોકો હું વાતું કરે કે આ મુખીની દીકરીની હગાઈ તૂટી ગઈ. એ જેને જે કેવું હોય કે કાંઈ ફેર નહીં પડે મને. હા, કઈ આવશે એને તો બસ જાય ને પછી ખબર જ નથી પડતી ઘરે આવવાની. આ ભલે ને ઘરે માવાટ જોઈ રહી, હજ આવે એટલી વાર છે. ઊભી રે 1 મિનિટ. ક્યાં ગઈ તી? ઘરે આવવાની તો પાછી ખબર નથી પડતી. કેટલા વાગ્યા? તો હું થઈ ગયું બા, ગામમાં જોઉં ને, બીજે તો ક્યાં જવાની છું. અમારી પાસે કઈ મોટી મોટી ગાડીઓ તો છે નહીં તો ગાડી લઈને બહાર ફરવા જાવ. આ છો ને ટાઈમે ઘરે અવાય અને હવે છે ને ઘરના કામ કરતા શીખો. આમ નકરું ગામમાં ભાટકવાનું નથી. શું છે ઘરના કામમાં? હા, કચરા પોતા ને વાસણ. હા, બીજું તો કઈ છે નહીં. અને મુખીની દીકરી છું તો મને નથી લાગતું કે હું હારે જાઉં ત્યારે મારે કામ કરવું પડે. હા, હારે જાય ને. હા, હું તને આમ હાથમાં રોટલો નહીં દે કે લે બટા ખાઈ લે. હંધાય કામ કરવા પડશે અને ઉપર જાતા મેણા મારશે. આની માએ તો કાંઈ શીખવાડ્યું નથી. હા, મારા હાહુ તો એવું કહેતા હતા ને, મુખીની દીકરી છો તાર પાસે થોડું કામ કરાવાય, રાજકુમારીની જેમ રાખશું, એવું નહોતા કહેતા? હા, તો એક વાતની તને ખબર નહીં હોય ને તો તને કહી દઉં. આજે છે ને આ તારા હાહુ આવ્યા હતા આપણી ઘરે. હા, તો નવાઈ કરી. હા, આવે છે ને અઠવાડિયે દર્શન દેવા. આ વખતે હું કામ આવ્યા હતા ખબર છે? આ તારા હક પરનું ના પાડવા કે તમારી દીકરીને તમારી ઘરે રાખજો, અમારે હગાઈ કરવી નથી. કેમ? હક પણનું ના પાડવા હું કામ આવ્યા હતા? હા, તો પાડે જ ને. આખા ગામમાં તારી રાડ બોલે છે. આખા ગામમાં મારી રાડ બોલે એમાં હક પણ હું કામ તોડે છે? હા, તો હું હારા હાટુથી કરું છું ને. અમારા બાપાને નીચું જોયા જેવું ન થાય એટલે હું આખા ગામને હાસું છું. એમાં એને હક પણ તોડવાની શું જરૂર છે? જેમ ફાવે એમ બધાને બોલે છે. અને તમારી છોકરીને કઈ આવડે છે? તમે કઈ શીખવાડ્યું છે? એને કઈ સારા સંસ્કાર આપ્યા છે? એને કાંઈ આવડતું નથી એટલે અમારે હગાઈ નથી રાખવી. ચોખ્ખું સટમન મોઢા માથે કહી દીધું. પણ બા, તમારે સમજાવાય તો ખરા ને કે આ મારો ઘરવાળો મુખી છે તો એને 17 કામ હોય, એમાંથી એકાદા 2 કામ રહી જતા હોય. હા, તો ગામમાં શું થાય છે શું નહીં એ મારી સોડી ધ્યાન રાખતી હોય. હા, તો અમારા ઘરે દીકરો નથી. દીકરો હોત તો દીકરો મુખીપણાનું ધ્યાન રાખત, પણ આ તો દીકરાની ગેરહાજરી છે એટલે મારી દીકરી ધ્યાન રાખે છે. હા, આટલી વાત તમે સમજાવી નહોતી શકતા? અરે હંધું સમજાવ્યા પણ એ હવે છે ને અત્યારે સમજવા તૈયાર નથી. એટલે બટા હવે છે ને તારે સમજવું પડશે. નકર આ હક પણ તો હવે ચોખ્ખી જ ના પાડી દીધી છે કે અમારે રાખવું જ નથી. હવે આ બધી બાજી તારા હાથમાં છે. હા, તો આમાં હું શું કરું? આ બધી બાજી મારા હાથમાં કઈ રીતે કહેવાય? આમાં હું ખોટું શું કરું છું તમે કહો? કાંઈ ખોટું કર્યું છે મેં? હા, એક બાઈને ખાલી પાણી ભરવા હાટુથી રોકી. હા, એમાં તો આખા ગામમાં હોબાળો ઉપાડ્યો છે. પણ એક બાઈને નહીં, હંધી બાયું રાડું નાખે છે કે આ મુખીની દીકરી અમને પાણી ભરવા નથી દેતી, અમને શેઢે હાલવા નથી દેતી. હવે એ વાવડ બધા એને પૂગી જાય કે નહીં? તે તો સને હવે આ ગામમાં મારી ઇજ્જત કાઢી છે. હવે તું સમજી જા ને તો વધારે સારું. મારે હવે તારે હારે કાંઈ મગજમારી નથી કરવી, સમજી? જેટલું હું કહું ને એટલું જ કરવાનું છે. આ તે તો સને મારી કુખ લગજાવી છે. આ બાયું મને મેણાને ટોણા મારી જાય છે. આ મુખીની દીકરી કેવી છે એની માને કે બાપને હસોડી હારતી નથી. નકરું બસ રખડા જ કરે છે, ભાટકા જ કરે છે, કોઈને ગામમાં ઘરવા દેતી નથી. હવે આ બધું અમારે આ કોને કહેવા જાવું? અને કાલ સવારે કહે છે હવે અમારે કઈ હક પણ જ નથી રાખવું. તો પછી હવે અને હા,
હવે જો આને તો સોખી ના પાડી દીધી, હવે કાલ સવારે તારી હારે લગ્ન કોણ કરશે? અમારે હું આ ગામમાં મોઢું બતાવું મુખી તરીકે? સમજ પડે છે તને કાંઈ? કે આ મારા મા ને બાપુ કહે છે, બધા હારા હાટું કહે છે, મારા બાપુને કેટલું સાંભળવું પડે છે. આ મારે તો છે ને આ જરીક બહાર જાવ ને એટલે આ તારી નકરી ફરિયાદ સાંભળવી પડે છે. તે દી તે સાંભળ્યું ને આ તારી હાહુએ મને આ ભર બજારમાં કેવી ઉતવડી નાખી હતી. આ બધી છે ને આ તારી કુટેવ છે ને બંધ કરી દે છે. આ એક છોકરાએ ના પાડી ને કાલ સવારે એક કોઈ છોકરો આ નહીં પાડે, સમજી? અને આમ ઊભી છો હું, જામ અંદર માલપા જામ. શરમ જ નથી હસોડી. હા છોકરીનું તો હું કરવું ને એ મને સમજાતું નહીં. હવે આને બીજો છોકરો કોણ હા પાડશે? મને તો આ છે ને એની જ ઉપાધિ થાય છે. એ આને કંઈક સમજાય હવે. પહેલાં તો સમજાવીને થાયકો. આ બાપની ને ગામની બળતરા કરી કરીને છે ને પોતાનું મગજ ખસે જ નાખ્યો હાવ. હા તને એને હાંડો પાણી ભરવા દીધું હોત ને તો આ કાંઈ ઉપાધિ ન આવત. હા જો હા આમાં મારી છોકરી ગાંડી થઈ ગઈ. બા ઓલા દેવાંગે હો ગયું કેમ તોડ નાખી? જો અત્યારે એને કાંઈ ભાન છે? આવું ન સારું લાગે. આ પાટલા એને આપવાના હતા, હા કેમ ન લઈ ગયો? હા આવું જોતું જ નથી. એને કયો લઈ જાય આ બધું? આપણે બાને શું કરવું હતું? એક તો હકાઈ તોડી નાખીને પાછો મૂકતો ગયો. હા આય આપી દેજો. કાંઈ નથી બેટા મારી પાસે, શાંત થઈ જતો. આ એનું છે, એને કોણ લઈ જાય? આ જ્યારે સમજાવવાનો અને કહેવાનો સમય હતો ત્યારે તો તમે લોકોએ ધ્યાન આપ્યું નહીં, અને જ્યારે આવી દશા આવી છે ત્યારે ધ્યાન દેવાની વાતો કરું છું. કે બાપા હા હા બધું શું થઈ ગયું? હાય હું કરમ નડે. આ જેવા કરમ કર્યા હોય ને એ કરમ ભોગવવા જ પડે. આ નાના માણાને હેરાન કર્યા, એની આયુ લીધી, એ કઈ થોડું ભોગવા સિવાય ભગવાન જવા દે? અરે ભાઈ અમે તો એનું સપનામાં ખરાબ નથી વિચાર્યું. એને ભલે અમારે જે કર્યું પણ અમે એને બધું નથી દીધી હો. અમે નથી આપી. ગામના હજારો લોકો છે જેને હંમેશા જઈને ખકડાઈ આવતી, કોઈની વાત ન માનતી. એ લોકોએ હું બધું નહીં આપી હોય? અરે ઘણા એવા ગરીબ માણસ છે જેને જઈને પોતાની જમીનનો પોતે એના બાપા મુખી છે આવો રોપ બતાવ્યો. હવે આ બધા લોકોએ બધું નહીં આપી હોય. હા બસ એનું પરિણામ છે. પણ દેવાંગભાઈ અત્યારે આવું શું કામ બોલો છો? એની હાલત તો જોવો. શું હાલત જોઉં ભાભી? તમે જ કયો. હા સમય ખરાબ હોય ને ત્યારે હરિશ્ચંદ્ર જેવા રાજા નહીં તે ભીખ માગીને ખાવું પડે. હા એવું જ થયું છે. સાચી વાત છે. તમારો સમય ખરાબ હતો ત્યારે ધ્યાન આપવું જોઈતું હતું ને, તમારી તકલીફને સમજવી જોઈતી હતી. તમે પારકા આશરે આવ્યા છો તો આશરો આપવો જોઈતો હતો, પણ નહીં. આ તમારું સન્માન ન કર્યું, આ તમારી હારે જે કર્યું ને એ સજા ભોગવે છે હવે. હા મેં તો કીધું હતું, મેં આગળ પણ ચેતવા હતા કે તમારે લાડકોડ બધી જ દીકરીઓને લાડકોડ હોય છે, પણ એટલો બધો પણ લાડકોડ ના કરવો જોઈએ કે એ બધું એના મગજ પર થઈ જાય. સાચી વાત છે મુખી બાપા. એક જોવા જઈએ ને તો આમાં ભૂલ તમારી જ છે. હા તમારી દીકરીને તમે જ વધારે પડતી છૂટ આપી હતી. અરે ગામના મુખી હોવું એ તો એક સન્માનની વાત છે, પણ મુખી હોવાનું ગેરફાયદો ઉપાડવો ને એ બહુ ખોટું કહેવાય. જોયું ને તમે? હા તમારા જ કરેલા પાપોની સજા આજે તમારી દીકરી ભોગવી રહી છે. હા મુખી બાપા, એ દિવસે અમે તમારી પાસે આવ્યા ને ત્યારે તમે તમારી દીકરીને સમજાવ્યું હોત ને તો આજે આ દિવસ જોવાનો વારો જ ન આવ્યો હોત તમારે. હા જો હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ, પણ અમારી લાડકી દીકરી ને એના બાપનું નામ છે ને ઉજળું કરવા હાટું થઈને એ મારી ગેરહાજરીમાં ગામના લોકોને ઠપકો આપ્યા કરતી. આ જુઓ એ પોતે શું કરે છે ને એનું એને ભાન નથી. એ અમે તો ડૉક્ટરને બતાવી દીધું, ડૉક્ટરે હાથ ઊંચા કરી દીધા
કે હવે આ તમારી દીકરીમાં કોઈ ફેરફાર નહીં આવે. અમારી દીકરી ગામનું સારું કરવા ગઈ હતી. તમને એવું ખબર કે એની જ આવી દશા થાય? અને હા, સૌથી મોટો આઘાત તો દેવાંગ કુમાર, આ તમે જ્યારથી ના પાડી દીધી ને ત્યારથી મારી દીકરીને લાગ્યો છે. તો શું કરે એ બિચારો શું કરે? આવી માથા ભારે છોડીને હું એના ઘરની વહુ બનાવે? ગામમાં એની આબરૂ છે. અરે એ તો ભલો માણસ હતો કે એણે મને આ ગામમાં આશરો અપાવ્યો. પણ તમે લોકો ન કરવાનું કરી બેઠા. હારું મુખી બાપા, આહા, અમારા કરમ ખરાબ ભાઈ કે આ જિંદગી આખી અમારે આ ઘડપણમાં મારી દીકરીને સાચવવાનો વારો આવ્યો. અમારા કરમ અમને નડી ગયા. હારું મુખી બાપા, હવે અમે રજા લઈએ. અમારાથી કાંઈ બોલાઈ ગયું હોય તો પરજા સમજીને માફ કરી દેજો. દેવાંગભાઈ, હું રજા લઉં. બસ હવે બેટા, આ શું કરે તું? હા, હવે કયા મોઢે હું તમને કહી શકું કે તમે અહીં રોકાઈ જાઓ? જેવા અમારા નસીબ. જો મુખી બાપા, અમારાથી કંઈ પણ બોલાઈ ગયું હોય તો માફ કરજો, પણ અમારા દીકરાનું કહેવાનો એ મતલબ નહીં હતો. અમને નહીં ખબર હતી કે એની આવી હાલત થશે. હશે, એમાં કોઈનો આશય ખોટો નથી. આ તો અમારી નસીબની બલિહારી. અમારા કર્મ ભોગવી લઈશું બેન, અને ભોગવે જ છૂટકો અમારે તો. જય શ્રી કૃષ્ણ. અમે રજા લઈએ. હા, જય શ્રી કૃષ્ણ. જો બેટા, આ ગામ આખો આવીને આ તારા મા બાપને કેવા કેવા શબ્દો કહી જાય છો, પણ આને તો શું ખબર પડે? તું અત્યારે એ અવસ્થામાં જ નથી કે અમારા દુઃખને તું જોએ. તમે અત્યારે હવે ગમે એટલું કહેવો તો એને કઈ થોડી ખબર પડવાની છે. આપણે એને ના તો પાડતા જ હતા, પણ એને તો બસ મારા મુખીપણાનું હું એના માટે એટલું એમ ગૌરવની વાત હતી ને કે બાપુજી આપણા ગામમાં કોઈ ખોટું કરે નહીં એની કાળજી હું લઈશ. અને એમાં જો આ હું હાલત કરી નાખી એને.